ચાલો પેલો એમસીક્યુ જો હું પૂછ્યું છે પેલા એમસીક્યુમાં કેટલાને આવડી ગયો તો આ એમસીક્યુ મને આવડતું આવડ્યો તો કે નહોતો આવડ્યો હવે પેલા એમસીક્યુ અંદર હું પૂછ્યું એ અને બીબી અને સ્મોલ એ સ્મોલ બીબી નું જો દ્વિસંકરણ F2 પેઢીની અંદર શું તમને જનીન પ્રકાર મળે તો આપણને ખબર છે કે જનીન પ્રકારમાં શું હશે આ એક હશે લે આ એક હશે આ એક હશે આ એક હશે આ એક હશે તો આન્સર શું આવે આન્સર તરીકે શું આવે બોલો ભાઈ સર સી સી આવે 1:2:2 હશે સર ઓલા 2 2 ની હોય હા હા પણ એમ જ હોય ને એમ તો કહું છું તમે સાહેબ 1:1 બોલે એટલે સી આવે જો હા સી જવાબ આવશે ક્લિયર કે ડાઉટ છે આ એમસીક્યુ કઈ ડાઉટ હોય તો બોલો બીજો એમસીક્યુ જો કોણ પૂછ્યું છે કે જનીન પ્રકાર એ બી કેપિટલ બી સ્મોલ બી અને કેપિટલ સી ધરાવતી વનસ્પતિ દ્વારા કેટલા અલગ અલગ પ્રકારના જન્યુઓ ઉત્પન્ન થશે તો આપણે ભણી ગયા કે 2n કેટલા હિટ્રોજીનિયસ છે તો કે સર 1 છે એટલે 2:1 એટલે 2 શું આવે 2 ખબર પડી બધાને હા ચાલો દ્વિસંકરિત વનસ્પતિ કેટલા પ્રકારની પરાગરજ ઉત્પન્ન કરે ભાઈ આપણે આવું ભણી ગયા હતા 4 કેપિટલ એ સ્મોલ એ કેપિટલ બી સ્મોલ બી અને દ્વિસંકરિત કહેવાય કે ન કહેવાય કેમ કે સર એમાં બે વિષમ યુગ્મી છે તો 2:2 = 4 ક્લિયર સમજાઈ ગયું કે અઘરું છે સમજાઈ ગયું હાલો એના પછીનો પ્રશ્ન જનીન પ્રકાર કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સાથેની F1 સંતતિની વનસ્પતિ છે તો આ વનસ્પતિનું સ્વફલન F2 સ્વરૂપ પ્રકાર શું આવશે ભાઈ બોલો તો 3:1 ભાઈ આ મને તમે હા સાહેબ કેટલા એક સંકરણ છે સંકરણ. એક સંકરણ છે એક દ્વિસંકરિત સંકરણ. છે કે એક ત્રિસંકરિત સંકરણ. છે એક સંકર એક સંકરણનો F2 માં સ્વરૂપ પ્રકાર શું આવે 3:1 નો આન્સર આવે કે ન આવે કયો ભાઈ છે અઘરું કઈ આમાં તો કે સર આમાં તો ના, કઈ ના. અઘરું નથી હાવ ઈઝી છે ચાલ એના પછી જો કેપિટલ એ કેપિટલ બી અને બીજું કોનું છે તો કે સ્મોલ એ કેપિટલ બી એની વચ્ચેનું સંકરણ શું આપે ભાઈ આમ નો ખબર પડતી હોય ને તો આમ કરવાનું એક જેમ એક. કેપિટલ એ આવી રીતે ને આમાં શું કરવાનું સ્મોલ એ કેપિટલ બી ભાઈ આમાંથી કેટલા પ્રકારના જન્યુ બનશે બે પ્રકારના કઈ રીતે તો કે સર એક બે. નાઇટ્રોજનસ છે 2:1 = 2 ક્યાં ક્યાં બને તો કે સર કેપિટલ બી વાળું બનશે સ્મોલ એ કેપિટલ બી વાળું બનશે ખબર પડી આમાં કેટલા પ્રકારના જન્યુ બનશે ભાઈ બોલો તો એક પ્રકારનું ભાઈ આમાં વિષમ એક જ. યુગ્મ એકે છે તો કે સર નહીં તો 2:0 = 1 કયો આવે આવું બને કે ન બને તો આનું ફલન હા. આની હારે કરાવો આનું ફલન આની હારે કરો તો શું બન્યું કેપિટલ એ કેપિટલ બી સ્મોલ એ કેપિટલ બી બને કે ન બને બીજું કયું બને સ્મોલ એ કેપિટલ બી આવું બને જો એવું ક્યાં આપ્યું છે હે એ સર એની અંદર ખબર પડી છે અઘરા એમસીક્યુ હાવ ઈઝી છે ના ના ચાલો એના પછી જો મેન્ડલનો 9:3:3:1 નો ગુણોત્તર ખાલી જગ્યાને લીધે હોય છે ભાઈ આ ક્યાંનો ગુણોત્તર છે ભાઈ આ મુક્ત વિશ્લેષણ દ્વિસંકરણનો તો દ્વિસંકરણ ઉપરથી મેન્ડલે કયું ભાઈ આપ્યું હતું આપણને નિયમ મુક્ત વિશ્લેષણ ડી કયો આપ્યો તો મુક્ત વિશ્લેષણ મુક્ત વિશ્લેષણનો આપ્યો હતો તો આન્સર તરીકે શું આવશે સી આવે કે ન આવે ક્લિયર થઈ ગયું એના પછી જો ચાલો વટાણાના છોડમાં પીળા બીજ છે એ લીલા ઉપર પ્રભાવી છે ભાઈ અમને ખબર છે તમે આવું ભણી ગયા જો વિષમયુગ્મી પીળા બીજ ધરાવતી હોય વિષમયુગ્મી પીળા બીજ એટલે શું આવે કેપિટલ વાય સ્મોલ વાય એ વનસ્પતિનું સંકરણ લીલા બીજ ધરાવતી વનસ્પતિ સાથે કરવામાં આવે લીલા બીજ એટલે સ્મોલ વાય થાય કે ન થાય સ્મોલ સ્મોલ હવે એની સાથે સંકરણ કરવામાં આવે તો F1 પેઢીમાં પીળા બીજ અને લીલા બીજ ધરાવતી વનસ્પતિનું ધારેલું પ્રમાણ કયું હોય કસોટી સંકરણ એટલે 1:1 કસોટી સંકલન છે 1:1 આવે જો કરો આમાંથી જન્યુ બે પ્રકારના બનશે કે નહીં બને કેપિટલ વાય
સ્મોલ વાય વાળા, આમાંથી એક જ પ્રકારનું બને. ચાલો કરો, કેપિટલ વાય સ્મોલ વાય, સ્મોલ વાય સ્મોલ વાય. તો આ કેવું બનશે? પીળા. આ કેવા બનશે? લીલા. એક જેમ એક. આવ્યું કે ન આવ્યું? અઘરું છે? કોઈને અઘરું લાગ્યું હોય તો બોલો. ના. વનસ્પતિમાં લાલ રંગ પીળા ઉપર પ્રભાવી છે, એટલે ધ્યાન રાખો. આર છે એ લાલ માટે છે, સ્મોલ આર છે એ પીળા માટે છે. આવું ખબર પડી? આ વટાણાની વાત નથી થતી. ઊંચાઈ ટૂંકાઈ પર પ્રભાવિત છે, એટલે કેપિટલ ટી છે એ ઊંચા છે, સ્મોલ ટી છે એ નીચા છે. એટલી ખબર પડી ગઈ? આની ઉપર પ્રભાવી હોય, આની ઉપર પ્રભાવી હોય. હવે હું પૂછું છે, જો કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ ટી, એટલે આ કેવો થઈ ગયો ભાઈ? તો કે સર લાલ અને ઊંચો છોડ છે. એનું સંકરણ કોની સાથે કીધું છે? સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર સ્મોલ આર સ્મોલ ટી સ્મોલ ટી, એટલે આ કેવો થઈ ગયો ભાઈ? પીળો ટૂંકો છોડ. આવું આવડે કે ન આવડે? જો આવી રીતે નો ફાવતું હોય તો આવી રીતે કરી નાખવાનું. મને આવી રીતે નહોતું આવડતું, હું ભણતો ત્યારે, એટલે હું આવી રીતે જ કરતો હતો. ચાલો, એની સાથે કરવામાં આવે તો છોડ ઉપર શું મળે ભાઈ? કયો તો મને. આમાંથી કેટલા પ્રકારના બીજ બનશે? આમાંથી કેટલા પ્રકારના બીજ બનશે? અરે સોરી, જન્યુ. 3 ત્રણ પ્રકારના બને. 2 બે. ક્યાં ક્યાં? એક તો કેપિટલ આર કેપિટલ ટી વાળો, બીજું છે કેપિટલ આર સ્મોલ ટી. આમાંથી કેટલા પ્રકારના બને? 2:0 = 1, એટલે એક જ આપણે સ્મોલ આર સ્મોલ ટી. ચાલો ફલન કરાવો. કેપિટલ આર કેપિટલ ટી સ્મોલ આર સ્મોલ ટી, આ એક આપણને મળ્યું સંતતિ. બીજી સંતતિ કઈ મળી? કેપિટલ આર સ્મોલ ટી સ્મોલ આર સ્મોલ ટી. ચાલો, આ કેવું હશે? તો કે સર આ તો લાલ ને ઊંચા હશે. આ કેવા છે? લાલ અને નીચા. તો શું આવશે આન્સર તરીકે? જુઓ તો ભાઈ. 50% લાલ ફળ અને સાથે ઊંચા. મળી ને? 50% લાલ ફળ સાથે ઊંચી હશે ને 50% લાલ ફળ સાથે નીચી હશે. તો આમાં કયો હશે? બધી સંતતિ લાલ ફળ વાળી છે ભાઈ, જુઓ તો. લાલ ફળ વાળી તો છે બધી, પણ બધી ઊંચી નથી. બધી સંતતિ લાલ ફળ વાળી છે પણ ઊંચી નથી, એટલે આ વિધાન ખોટું. બીજું વિધાન જો, 25% લાલ ફળ સાથે ઊંચી છે ભાઈ, 25% નથી, 50% છે. 50% લાલ ફળ સાથે ઊંચી છે, આ વિધાન સાચું છે. 75% લાલ ફળ સાથે ઊંચી છે, આ વિધાન ખોટું છે. આવડે કે ન આવડે? છે કાંઈ પ્રશ્નની અંદર? ચાલો પછીનો પ્રશ્ન. એ કેપિટલ એ કેપિટલ બી સ્મોલ બી કેપિટલ સી સ્મોલ સી જનીન પ્રકાર ધરાવતી વિષમજન્યુ વનસ્પતિ કુલ કેટલા પ્રકારના જુદા જુદા જન્યુઓ ઉત્પન્ન કરે ભાઈ? 4 પ્રકાર. આવડી જાય ને? 2:2 = 4. ત્રિસંકરણ પ્રયોગ છે ભાઈ. જો 3 અલગ અલગ જનીન છે, એની સાથેની 2 વનસ્પતિ વચ્ચે આ ધરાવતી જનીન પ્રકાર, 2 જનીન પ્રકાર કેટલા? 2 વનસ્પતિ આપી છે. જનીન પ્રકાર કયો છે ભાઈ? તો કે કેપિટલ એ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી, કેપિટલ સી કેપિટલ સ્મોલ સી. ખબર પડી? આવું છે. બીજી વનસ્પતિ જેની સાથે સંકરણ કરાવું ઈ કેવી છે? તો કે સર એવી જ છે. ખબર પડે કે ન ખબર પડે? તો એમાંથી આ જનીન પ્રકાર ધરાવતી કેટલી સંતતિ મળે? આપણને ખબર છે બધું પ્રશ્ન હોય એક જ હોય, પણ સર છેદમાં શું છે? તો કે છેદમાં તો કુલ સંતતિ છે. તો આમાં કેટલા? ચાલો, આમાં કેટલા પ્રકારના જન્યુ બનશે? કયો તો મને. 2:3 = 2. 2 × 2 × 2 = 8. આમાં 2:3 = 8 થાય. તો આપણે કીધું 8 પરાગરજ, 8 અંડક સાથે મળીને કેટલી સંતતિ બનાવે? તો કે સર 88 64 થાય. તો 64 માંથી એક વનસ્પતિનો જનીન પ્રકાર કેવો છે? આ હશે. તો હું આવે 1/64. ખબર પડી? જો જનીનોની 2 જોડ માટે વિષમયુગ્મી સજીવોના કોષો ક્યાં ક્યાં કીધા છે ભાઈ? કેપિટલ એ કેપિટલ સ્મોલ એ, કેપિટલ બી સ્મોલ બી દ્વારા દર્શાવાય છે. તો અર્ધીકરણ થયા પછી જન્યુઓનું શક્ય જનીની સંયોજન કયું હોય ભાઈ? એ 4 જન્યુ એટલે એ. 4 જન્યુ બને કે ન બને? આપણને ખબર છે. તમે બનાવો, સર બનાવડાવ્યું હતું. એ કેપિટલ એ સ્મોલ બી, કેપિટલ એ સ્મોલ બી, સ્મોલ એ કેપિટલ બી. આવે કે ન આવે?
આપણે આમ લખ્યું છે ને એ આડું કરી નાખ્યું. એ બી બાજુ બાજુમાં લખ્યા, જો એ બી બાજુ બાજુમાં લખ્યા, કેપિટલ એ સ્મોલ બી ને બાજુ બાજુમાં લખ્યા, એટલે ખબર પડી આ વસ્તુ આ જ છે. મૂંઝાઈ જવું નહીં. હાલો આગળનો પ્રશ્ન. જ્યારે કેપિટલ ટી, સ્મોલ આર, કેપિટલ ટી, સ્મોલ આર નું સંકલન કોની હારે કર્યું ભાઈ? તો કે કેપિટલ આર, સ્મોલ આર, કે સ્મોલ ટી, એટલે આપણે આમ ઊંધું લખીએ કે ન લખીએ કે કયો તો ભાઈ? થાય કે ન થાય? બે વસ્તુ એક જ છે. સમજાણું? હા. તો તેમની સંતતિનો સ્વરૂપ પ્રકાર શું હશે ભાઈ? આ જો કયા સંકલનનો પ્રયોગ છે? એક સંકરણ. ઉભા રહો. સ્વરૂપ પ્રકાર પૂછ્યું છે ને, તો સ્વરૂપ પ્રકાર આવી રીતે કરવા. ચાલો આનાથી જન્યુ ક્યાં ક્યાં બને ભાઈ? બે બને કે ન બને? કે એક જ બનશે? TR અને બે બને. કેપિટલ ટી, સ્મોલ આર, સ્મોલ ટી, સ્મોલ આર. આમાં ઓમે બે બને. સ્મોલ ટી, કેપિટલ આર, સ્મોલ ટી, સ્મોલ આર. ચાલો બનાવો, જનીન બનાવો સંયોજનો. આનું આની સાથે કેપિટલ ટી, સ્મોલ આર, સ્મોલ ટી, કેપિટલ આર. પછી કેપિટલ ટી, સ્મોલ આર, સ્મોલ ટી, સ્મોલ આર. પછી સ્મોલ ટી, સ્મોલ આર, સ્મોલ ટી, કેપિટલ આર. આનું આની સાથે સ્મોલ ટી, સ્મોલ આર, સ્મોલ આર. ખબર પડી તમને? ચલો આ કેવા હશે? તો કે આ પ્રભાવી છે, આ પ્રભાવી છે. આમાં આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. આ પ્રભાવી છે, આ પ્રચ્છન્ન છે. આમાં બધા પ્રચ્છન્ન છે. તો સ્વરૂપ પ્રકાર કયો થાય? 1:1:1 બીજો. ખબર પડે છે કે નથી ખબર પડતી? અઘરું લાગ્યું સંતોષ કે નો લાગ્યું? હા કે ના તો બોલ, મને નથી હમણાં તારો અવાજ. ના સર. ખાલી મોઢું હલાવી દે, હા કે ના. ના ના. શું કહે છે? કોઈને અવાજ આવતો હોય તો કયો મને. ના. સમજાય છે ને? ઓકે ચાલો પછીનો પ્રશ્ન. કેપિટલ ટી, કેપિટલ આર, સ્મોલ આર. ભાઈ અહીંયા આની જગ્યા પતી ગઈ. હાલો ભાઈ તમે ઉપડો, તમારી જગ્યા પૂરી. કેપિટલ ટી, કેપિટલ આર, સ્મોલ આર, સ્મોલ ટી, સ્મોલ આર, સ્મોલ આર. આની સાથે સંકલન કર્યું. એને લીધે પરિણમતી સંતતિમાં વનસ્પતિની કેટલી ટકાવારી ઊંચી અને લાલ પુષ્પ ધરાવતી હશે? ભાઈ જો ઊંચાઈ માટે કોણ જવાબદાર છે? કેપિટલ ટી. લાલ માટે કેપિટલ આર. હાલો સંકલન કરાવો ફટાફટ. આમાં કેટલા જન્યુ બને? 2 બને. આમાં કેટલા? 1. ખબર પડે છે? ચાલો ફલન કરાવો. કેપિટલ ટી, કેપિટલ આર, સ્મોલ ટી, સ્મોલ આર. આમાં કેપિટલ ટી, સ્મોલ આર, સ્મોલ આર. આમાં કેવી છે? ઊંચી અને લાલ. અને આમાં ઊંચી લાલ મળશે નહીં. તો કેટલી ટકા વાળી છે લાલ પુષ્પ વાળી અને ઊંચી છે? 50%. આવડી જાય? હા. દ્વિસંકરણમાં જ્યાં 2 પિતૃઓ તેમના વિશેષકો દ્વારા અલગ પડે છે, જેમ પીળા રંગના બીજ છે અને લીલા રંગના બીજ જે ગોળ તથા કરટલી યુક્ત હોય છે, તે F2 પેઢીના કુલ 16 બીજમાંથી કેટલા બીજ લીલા રંગના હોય? કેટલા હોય ભાઈ? 4. આમાંનું કઈ છે જ નહીં. આપણે કાલ ભણી ગયા 9:3:3:1 વાળું હતું. એમાં 3 બીજ લીલા હતા ને એક પાછું છેલ્લું લીલું હતું. 3 બીજ લીલા અને ગોળ હતા ને એક બીજ છે લીલું અને ખરબચડું હતું. એટલે 4. યાદ રહી જાય? કઈ અઘરું નથી. આ એક પ્રશ્ન સમજવા જેવો છે. કેટલા ના આવડો આ પ્રશ્ન? મને આવડે છે. ચાલો બીજા કોઈને આવડો? ખોટો કેટલા ને પડ્યો? મારે સર. હા ચાલો શીખો. ચાલો કાલ તમે આવું ભણ્યા હતા 1:2:2:1:1:2:1 ભણ્યા હતા? 4 મળે ઓલા. શું હતું આ? જનીન સ્વરૂપ. જનીન સ્વરૂપ એટલે કે જનીન પ્રકાર છે. કેટલા પ્રકારના તમને જનીન પ્રકાર મળે છે? 9 પ્રકારના મળે છે કે નથી મળતા? અહીંયા જો તમને આવું કીધું તો આ કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ આર, સ્મોલ આર. સૌથી વધારે મળે. કેટલા હોય? 4. તો 9 જનીન પ્રકાર હોય. કેટલા? 9. પેલા પ્રશ્ન સાંભળો. સ્વપરાગનયન દ્વારા
દ્વિસંકરણ પામતી વનસ્પતિમાં 400 પ્રકારના સ્વરૂપ પ્રકાર સાથે 9 પ્રકારના જનીન પ્રકાર મળે છે કે નથી મળતા? 9 પ્રકારના જનીન પ્રકાર દ્વિસંકરણની અંદર હોય તે આપણને ખબર છે. તમને ટોટલ બીજ કેટલા આપ્યા છે? 400. તો એમાં કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ આર, સ્મોલ આર ધરાવતા જનીન પ્રકાર કેટલા હશે? એવું તમને પ્રશ્ન પૂછ્યો છે. તો આપણને 9 જનીન પ્રકાર ક્યારે મળતા હતા? કેટલા બીજ લીધા હતા આપણે? આ ટોટલ બીજ ગણો તો કેટલા થતા હતા? 16 થતા હતા કે નહોતા થતા? તો કે 16 હોય ત્યારે આપણને 9 જનીન પ્રકાર મળતા હતા. 400 કેટલા? તો 400 એ કેટલા થાય? 400 ઉભા સોરી, 9 જનીન પ્રકારે આપણને 4 આવા મળતા હતા. તો 400 એ કેટલા થાય? તો 16 નહીં, નહીં 16 આવશે. 16 4 હા, મળે હા. છે ને? 16 બીજે કેટલા મળતા હતા આપણને? 4 4 આવા જનીન પ્રકાર મળતા હતા. તો 400 એ કેટલા થાય? તો ગણો. 400 ગુણ્યા 4 છેદમાં 16. ચોકે ચોકે 16. 100 થયું. 16 બીજ હોય ત્યારે આપણને કેપિટલ ટી, સ્મોલ ટી, કેપિટલ આર, સ્મોલ આર 4 મળતા હતા. 400 એ કેટલા પડે? સમજાય છે લોજિક કે નથી સમજાતો કઈ? બધાને? તો દાંત કાઢીને હા પાડો ને કેમ મુરઝાઈ ગયેલા જેમ હા પાડો છો? ખબર પડી ગઈ? કેટલા વાગ્યા ભાઈ? 3 ને 52. 15 મિનિટ જગ્યાએ 20 મિનિટ વહી ગઈ મારી. કઈ વાંધો નહીં. ચાલો, ગઈકાલે આપણે શું ભણ્યા હતા? તો કે સર કાલે આપણે મેન્ડલનો એક સંકલનવાદ ભણ્યા હતા. એની અંદર જે અપ્રભુતાનો નિયમ હતો અને સહપ્રભાવિતાનો નિયમ હતો એ ભણી ગયા હતા. એમાં કોઈને કઈ ડાઉટ છે? અપૂર્ણ પ્રભુતાની અંદર સ્નેપડ્રેગન હતું, ડોગ ફ્લાવર હતું, એન્ટેરિનિયમ મેજર્સ વાળું હતું, એ બધા નામ હતા, એ યાદ રાખવાના હતા. સહપ્રભાવિતાની અંદર આપણે એબીઓ બ્લડ ગ્રુપનું જે એબી બ્લડ ગ્રુપ છે એ સહપ્રભાવિતાની અંદર આવતું હતું. એબીઓ બ્લડ ગ્રુપ કોનું ઉદાહરણ હતું? તો કે સર એ 3 જનીન દ્વારા 3 એલેલ દ્વારા છે એ નક્કી થતું હતું. આથી એને મલ્ટિપલ એલિલિઝમ તરીકે એને ઓળખતા હતા. બીજું શું જોયું હતું? તો કે સર મેન્ડલે પછી એક સાથે 2 જનીનો હોય એ એની સંતતિમાં કઈ રીતે આવે છે એનો અભ્યાસ કર્યો હતો. એ શું કીધું હતું? તો કે પીળા બીજનું લક્ષણ છે, એટલે કે બીજના કલરનું લક્ષણ છે અને બીજના આકારનું લક્ષણ છે એ બંને પોતપોતાની રીતે ગમે ત્યાં જઈ શકે છે. એક લક્ષણનું જનીન છે એ બીજા લક્ષણ ઉપર આધાર રાખતું નથી, જેને આપણે મુક્ત વિશ્લેષણનો નિયમ કીધો હતો. એ યાદ આવ્યું? એક છેલ્લે બીજું આપણે એ ભણ્યા હતા કે પ્રભાવિતા છે એ ડાયરેક્ટ તમને જોઈને ખબર ન પડે. એ તમારે કઈ રીતે ખબર પડે? તો કે એની જે નિપજ હોય એના ઉપરથી અને એની જે ક્રિયા થાય છે એના આધારે તમને નક્કી થાય કે આ પ્રભુતા છે કે પ્રભુતા નથી, અપૂર્ણ પ્રભુતા છે કે. એ સમજાણું તો પાછું એક વખત સમજાવું. જો ન સમજાણું હોય તો કયો. હિમાંશુને કાલ ફોન આવ્યો કર્યો તમે, મેં સમજાવ્યું તેને. એને સમજાણું કે નહોતું સમજાણું તને કાલે? તો ગાડીમાં હતો એટલે મને કઈ ખબર નથી તને સમજાણું કે નહીં. પછી ચાલો, કોઈ ન સમજાણું હોય તો કયો, પાછું સમજાવી દો જલ્દી. માંદલની જેમ બેઠું નહીં રહેવાનું, 1 કલાકે આન્સર નહીં આપવાનો, ક્વિક આન્સર આવો જો હવે. પણ આન્સર તો આપે પણ માઇક શરૂ કરવાનું ભૂલી જાય એટલે મને સંભળાય જ નહીં હું કહે છે. ચાલો હજી એક વખત સમજાવી દઉં. આ વાંચીને આવ્યા તમે? કાંઈ નથી. પછી આ આપણે કરાવ્યું હતું યાદ છે ને? નોટ મળી ગઈ હતી કાલ બધાને? હા મળી ગઈ. લખાઈ ગયું એ પેજ? બોલાકન ઓલો સ્ટાર્ટ ના કદ વાળું હતું બીજ નહીં એને પણ ગયું ક્યાં? સાહેબ બે દ્વિશંકર ના પ્રયોગ ઉપર છે. થેન્ક યુ હિમાંશુ. હાલો ભાઈ, જો સામે લખેલું છે પાછું અહીં લખી દો. કેપિટલ બી હોય તો આકાર કેવો આવે? સ્મોલ બી હોય તો ગજરો.
આ છેલ્લું સમજાવો ને. આથી પ્રભુતાએ કોઈ જનીન હા, કે એ જન્માય. સમજાવું છું, એ સમજાવું છું. જો કેપિટલ પી કેપિટલ બી હોય તો ગોળ, સ્મોલ બી હોય સ્મોલ બી હોય તો ખરબચડા, કેપિટલ બી સ્મોલ બી હોય તો મધ્યસ્થી. મધ્યમ. મધ્યસ્થી નહીં, ગોળ જ આવે. એટલે ગોળ આવે. આ કોની વાત થાય છે ભાઈ? આકારની વાત થાય. હવે જો પ્લિયોટ્રોપી આજે ભણાવીશ ને, પ્લિયોટ્રોપી આની અંદર હું અલગ અલગ છે ત્યારે પાછું સમજાય, પણ પેલા ખાલી સમજો. આ હું કર્યું, તમે આકારની વાત કરી. હવે તમને એક વાત કહું, એક ગોળાકાર ફૂગો છે. શું છે? ફુગા જોઈએ નાનપણમાં ફૂલાવતા ને ફોડતા ને, ફુગા વેચવા વાળા બેન નીકળ્યા હોય તો ધમાલી કરતા, મમ્મી મારે આ જોવે જ છે, નકર હું રોઈશ. ને રોઈશ એવું કહેતા ને, ડાયરેક્ટ રોવા મળતા. તે ફુગાની અંદર શું થાય, તમે જેમ હવા વધારે ભરો એમ એનો આકાર કેવો થાય છે? ગોળ જ રહે. ઓછી હવા ભરો તો ઓછો ગોળ રહે. તો આકાર તો કેવો છે? ગોળનો ગોળ જ છે. ને અંદર તમે શું ભરો છો? હવા ભરો છો. તો હવા જેમ વધુ હશે એમ કદ કેવું થાય? વધારે. તમે કરો છો, હું એક જ પ્રક્રિયા કરું ને, હવા ભરવાની. હવા વધુ ભરશો તો આકાર તો ગોળનો ગોળ જ રહેવાનો, પણ એનું કદ વધી ગયું. ને હવા ઓછી કરી નાખો તો આકાર તો ગોળ જ રહેશે, પણ કદ ઘટી ગયું. તમે એક જ લક્ષણ છે, લક્ષણ અલગ અલગ નથી, પણ સ્વરૂપ પ્રકાર આપણને બે જનીનના થતા હોય ને એવું લાગે. સ્ટાર્ચ વધુ ભરી દ્યો તો વધુ મોટું ગોળ બીજ બનશે, સ્ટાર્ચ કાઢી નાખો તો નાનું ગોળ બીજ બનશે. ખબર પડી? એટલે સ્ટાર્ચ બનાવવાના જનીન તે આધારે તે શું થાય છે? આકાર એનો બને છે. એટલે આકાર માટે કઈ સ્પેસિફિક વસ્તુ હોતી નથી. ખબર પડી તમને? એટલી વસ્તુ હું બોલ્યો ઈ. હવે જો આ આકાર છે, હવે કદનું જોવો તો કેપિટલ બી હોય તો કદ વધુ હોય. કેપિટલ બી અરે સોરી સ્મોલ બી હોય તો ઓછું હોય કે ન હોય? પણ કેપિટલ બી સ્મોલ બી હોય તો કદ વધુ ન હોવું જોઈએ ભાઈ, પ્રભાવિતા હોય તો. કદ તો તમને કેવું મળે છે? એટલે મધ્યસ્થી કદ મેળવો એટલે હું કદ વધુ નથી ને કદ ઓછું નથી, બંનેનું વચ્ચેનું થયું કે ન થયું? તો તમે કદની વાત કરો છો ત્યારે શું થાય છે? તો કે સર કદની વાત કરીએ છીએ ત્યારે મધ્યસ્થી મળે. મધ્યસ્થી એમાં મળતું તો અપૂર્ણ પ્રભુતામાં. હવે તમે મને કહો, આ જે સ્ટાર્ચ બનાવવાનું જનીન છે એ પ્રભુતાનો નિયમ દર્શાવે છે કે પછી અપૂર્ણ પ્રભુતાનો નિયમ દર્શાવે? હવે જો હું વાત વાંચું છું, વાક્ય વાંચું છું, સાંભળજો. આથી પ્રભુતા એટલે કે એકની જ અભિવ્યક્તિ થાય, બીજાની અભિવ્યક્તિ નથી થતી. એ કોઈ જનીન કે જેની માહિતી તે ધરાવતું હોય તથા તેની નિપજનું સ્વાયત્ત લક્ષણ નથી. હવે જો આ જનીન છે માહિતી એનું ધરાવે છે? કયો તો સ્ટાર્ચ બનાવવાની માહિતી ધરાવે. કેપિટલ બી હોય તો સ્ટાર્ચ વધુ બને, સ્મોલ બી સ્ટાર્ચ ઓછો બને હાવ, અને કેપિટલ બી સ્મોલ બી હોય તો જેટલો કેપિટલ બી માં બનતો હોય એની કરતા ઓછો બને. એટલે ખબર પડી કે નથી ખબર પડતી? જ્યારે આ જનીન એક થી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ પાડે છે, ભાઈ આ જનીન જો સ્ટાર્ચ બનાવવાનો સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ પાડે કે નથી પાડતો, એટલે એને લીધે ગોળ બને છે, ખરબચડું બને છે, પ્લસ એનું કદ કોની લીધે થાય છે? તો કે સર આને લીધે જ થાય છે. એટલે કે જ્યારે જનીન એક થી વધુ સ્વરૂપ પ્રકાર પર પ્રભાવ દર્શાવતું હોય, આ દર્શાવે છે કે નથી દર્શાવતું? જનીન એક જ છે પણ બે સ્વરૂપ પ્રકાર એને લીધે થાય છે. કામ શું કરે? એક જ કામ કરે, પણ કામ એક કરે પણ એની લીધે સ્વરૂપ પ્રકાર આપણને અલગ અલગ જોવા મળ્યા. તો તેવા કિસ્સામાં તે જનીનની નિપજ આપણે જોવી પડે. જો આમાં નિપજ જોઈએ આપણે, જો આકાર કેવો છે, એનું કદ કેવું થાય, નિપજ થાય કે ન થાય? એની નિપજ જોવી પડે, અને નિશ્ચિત સ્વરૂપ પ્રકાર પર તેટલો જ આધાર રાખે. એટલે કે ડાયરેક્ટ તમે ન કહી શકો કે કેપિટલ બી છે એ પ્રભાવી છે કે અપૂર્ણ પ્રભુતા છે, એમ ડાયરેક્ટ તમે નથી કહી શકતા. એ શું કરે છે? એનો સ્વરૂપ પ્રકાર કયો છે એ જોયે છે, અને એની નિપજ શું મળે છે એ પણ જોવે છે. જો નિપજમાં આમાં તમને સ્ટાર્ચ વધુ મળે છે કે નથી મળતો? ના, અહીંયા કદ સ્વરૂપ પ્રકાર તમને મળે છે એ વધુ મળે છે. એટલે બંને ઉપર ડાયરેક્ટ તમે ખાલી યાદ શું રાખવાનું, પ્રભુતા છે ને ડાયરેક્ટ તમે જોઈન ન કહી શકો. તમારે બધી વસ્તુ જો એક કરતાં વધુ સ્વરૂપ પ્રકાર એક જનથી દર્શાવાતા હોય તો તમારે નિપજે જોવી પડે, અને શું જોવું પડે? એનો સ્વરૂપ પ્રકાર જોવો પડે. ખબર પડી કે ઉપર ગયું?
હા ડાઉટ હોય તો બોલો. ના. સુરભી, ના એવું છે. ક્રિસ્ટલ ક્લિયર થયું કે હજી ખૂંચે છે મગજમાં કે કઈ સમજાતું નથી એમ? ખૂંચે છે ને? સાચું બોલ. નિપજનું સ્વાધ્યાય લક્ષણ નથી. સ્વાયત્ત એટલે હું પોતાની મેળે નક્કી કરવું એમ. હા હું એમ નક્કી કરી શકું કે હિમાંશુ છે ઈ પહેલો જ નંબર દર વખતે લાવશે? એ મારી ઉપર થોડું આધાર છે. તમે બધા મહેનત કરો એની ઉપર આધાર છે ને. તમે મહેનત વધુ કરો હિમાંશુ કરતા તો એની કરતા વધુ માર્ક તમારા આવે કે ન આવે? તો પહેલો નંબર એ હિમાંશુની સ્વાયત્ત લક્ષણ નથી, એ બીજા લોકોની મહેનત ઉપર પણ આધાર રાખે છે. સમજાય છે? હા એટલે તમારું મેરિટ લિસ્ટ આપણે અહીંયા બનાવીએ છીએ, એમાં ફર્સ્ટ રેન્ક એ ખાલી હિમાંશુની મહેનત ઉપર આધાર ન રાખે. તમે એની કરતાં મહેનત વધુ કરી નાખો તો એ ફર્સ્ટ રેન્ક તમારા ઉપર આવે. એમ પ્રભુતા છે, પ્રભુતા એ જે જનીન છે એની નિપજનું સ્વાયત્ત લક્ષણ. ખાલી નિપજ ઉપરથી તમે ન કહી શકો કે આ પ્રભુતા છે કે અપૂર્ણ પ્રભુતા છે. તમારી નિપજ તો જોવી જ પડે, પણ એનો સ્વરૂપ પ્રકાર શું આવે એ હારો જોવો પડે. હવે ખબર પડી ગઈ? હા સ્વાયત્ત એટલે પોતાની મેળે. જો અહીં લખ્યું ઓટોનોમસ, પોતાની મેળે નક્કી ન થાય. ક્લિયર? હા હા. ભાઈ દ્વિસંકરણ પ્રયોગમાં શું આપણે ભણ્યા તો કે સાહેબ દ્વિસંકરણના પ્રયોગની અંદર છે ને આપણે એવું ભણ્યા હતા કે એક જનીન ને બીજું જનીન એ મુક્ત વિશ્લેષણ પામી શકે. પ્રભાવી લક્ષણ પ્રચ્છન્ન સાથે જઈ શકે બીજાના, અને પ્રચ્છન્ન છે પ્રભાવી સાથે આવી શકે. ક્લિયર થઈ ગયું? એમાં કોઈને કઈ ડાઉટ છે? ને એનું આપણને સ્વરૂપ પ્રકાર શું મળ્યું હતું? સ્વરૂપ પ્રકારનો રેશિયો 9:3:3 અને જીનોટાઇપ શું મળ્યું હતું? બોલો તો કોને યાદ છે? 1:2:1 તંબુરો 2:4:2 ખોટું છે. એની પ્રકાર એ બને સાહેબ 1:2:1 વેરી ગુડ. બોલ તો હિમાંશુ હવે. સર 1:2:1 છે ઈ જ આવે છે. મને ખોટો પાડે છે. જો તો એમ કયો આવે? અલા ખોટું કોણ બોલે? તું બોલે કે હું બોલું છું? બરાબર છે. હું ખોટું બોલું છું? મારે છે તમને કાલે કેવું હતું પણ મેં સાહેબ મેં નહીં, કીધું રહેવા ખોટું દે. કોણ બોલે છે? હું બોલું છું કે તું બોલે છે? એ પેલા કે. અલા સાહેબ ખોટું તો હું જ હશું સાહેબ. જો અલા સાહેબ યાદ આમાં કેવી રીતે કરવાનું? એક પેલા 4 સુધી પોગી જાવ, જે કેપિટલ R સ્મોલ r કેપિટલ Y સ્મોલ y નો જે જનીન પ્રકાર હતો ને ત્યાં સુધી પોગી જાય. 1:2:2:4 અહીંયા પોગી ગયો. અહીંયા પોગી ગયો કે ન પોગી ગયો? હા હવે એક વખત 1 ની વારી ને એક વખત 2 ની વારી. 1:2:1:2:1. આમાં મારે હજી ત્રિસંકરણ નહીં, તમને રેશિયો આપો તો, પણ આમાં તમે ગોથા ખાવ છો એટલે આઉટ ઓફ એનસીઆરટી રેશિયો નથી આપવો મારે. હાવ ગોથા મારશે. એ છે હા, એટલે સર આપણે ધારું કે સર 1:2:1 ક્રોસ ઈ નો હાલે, 1:2:1 નો હાલે, એના નો એટલે હાલે. સર હું તો સર આવું ભણું છું એટલે આ રીતે યાદ રાખજે, નકર હલવાઈ જાય. સાહેબ હવે તો હલવી ગયો હવે. એનસીઆરટી માં એવું મૂકી શકે નીચેનામાંથી દ્વિસંકરણનો જીનોટાઇપ પ્રકાર શું છે? 1:2:2:4:1:2:1 પછી નીચે લખે 2:2:2:4:1:2:1 આવું ઈ મૂકશે. મેં તો આ રીતે યાદ રાખ્યું હતું ભાઈ, તો મારું તો આ પ્રમાણે કઈ આવ્યું ને એટલે 4 માર્ક આવડતા વૈયા જાય. સમજાઈ ગયું? એટલે સ્ટન્ટ કરવાના હોય ને સ્ટન્ટ કરવાના, બીજે સ્ટન્ટ કરવા નહીં જવાનું, નકર પડી જાય, વાગી જાય, હાથ ભાગી જાય, પિક્ચર માંથી રોલ ન મળે પછી. નીકળી ગયો છે પિક્ચર માં રોલ છું બધી સાઈડ થી નીકળી ગયો. નહીં, આપણે ડોક્ટર બનવાનું છે. ખબર પડી? હવે જો આપણે જેને ફેક્ટર અત્યાર સુધી તો આપણે જનીન આપણે કરીએ છીએ, ત્યારે તો આ બધી શોધ થઈ ત્યારે જનીનની ખબર નહોતી, ત્યારે હું હાલતું હતું ફેક્ટર હાલતું હતું, બરોબર? હવે એ ફેક્ટર છે હું એની શોધ કોઈએ કરી હતી, એને શું કહેવાય? આનુવંશિકતાનો રંગસૂત્રીય વાત કહેવાય કે આનુવંશિકતા છે રંગસૂત્રને આધારે આવે છે, એ કોઈ આપી હતી એનું જોવાનું છે. ચલો, મેન્ડલે તેનું લક્ષણોની આનુવંશિકતાનું ઉપરનું કાર્ય ક્યારે પ્રકાશિત કર્યું ભાઈ? 1865 માં. પ્રયોગ ક્યાંથી ક્યાં કર્યા હતા? 7 વર્ષ ક્યાં હતા? 1856 થી 1856 થી 1863. તો અહીંયા 1865 માં શું કર્યું ભાઈ? 2 વર્ષ ક્યાં વયા ગયા હતા? તો કે પ્રયોગ કર્યા પછી એની થીસીસ તો બનાવવી પડે ને, આમ નામ તો કોઈ જાય નહીં.
તમારી બુક છે એ રફ નોટની જેમ બતાવો તો સાહેબ ચેક કરે, ખા કરી દે, ભાઈ હાલ આ નહીં હાલ નવી બનાવી લાવજો, એવું કરતા હતા ને નાના ધોરણમાં સમાજ વિદ્યાની નોટમાં તો હું બહુ એવું થતું મારે. તો 1865માં પ્રકાશિત કર્યું હતું, તેમ છતાં કેટલાય કારણસર 1900ની સાલ સુધી તે અજાણ રહ્યું હતું. કેમ કે ત્યારે વૈજ્ઞાનિકો અત્યારે જો નવી નવી કંઈક શોધ થઈ હોય તો ડાયરેક્ટ ફગાવી દે, ભાઈ આનો હાલે આનો હાલે એમ મેન્ડલ ત્યારે ગાણિતિક જે બધા આંકડા હતા એ બધા બાયોલોજી પહેલી વાર યુઝ કર્યા હતા, એટલે કોઈને કાંઈ ખબર પડતી નહોતી, એટલે શું કર્યું હતું, કોઈ એનો સ્વીકાર ન કર્યો, એટલે 1900ની સાલ સુધી અજાણ હતું. પ્રથમ એ દિવસોમાં સંચાર વ્યવહાર સરળ નહોતો ભાઈ. અત્યારે તમને અહીંયા ભણાવ્યું, વોટ્સએપમાં ડાયરેક્ટ મોકલી દો, નોટ તમારી પાસે આવી ગઈ, તમારે જોઈએ તમે ઝેરોક્સ કરીને વાંચો અથવા લખીને વાંચો છો, કેટલી 1 સેકન્ડ થાય તમારી પાસે નોટ પોકતા. પણ ત્યાં મેન્ડલ પાસે થીસીસ છે 1 સેકન્ડમાં કંઈ મોકલી શકતા હતા ભાઈ? તો કે સર નહોતા મોકલી શકતા. એટલે સંચાર વ્યવહાર છે અત્યારની જેમ સરળ નહોતો. બીજું એટલે જ તો શું થતું તો કે તેના કાર્યને બહોળો પ્રચાર મળ્યો નહીં. અત્યારે 164 જણાને ખબર હશે કે હિરલ છે ને એ વેદ ક્લાસની અંદર ભણે, 200 જણાને 164 જણાને ખબર હશે કે સુરભી છે એ વેદ ક્લાસની અંદર ભણે છે. શું કામ ભાઈ? તો કે સંચાર સરળ માધ્યમ અત્યારે સારું છે એટલે બહોળો પ્રચાર મળે છે કે તમે અહીંયા ભણો છો એવું અત્યારે બધાને ખબર હશે. જનીનો એટલે કે મેન્ડલને ત્યારે તો જનીનો ખબર નહોતી, એટલે કે મેન્ડલની ભાષામાં જે કારકો છે એની માટે એ સંકલ્પના આપી કે તે લક્ષણોના નિયંત્રણના સ્થાયી અને અલગ એકમોના સ્વરૂપે થાય છે તથા તેના નિયંત્રણની સંકલ્પના અર્થાત કે એલએલ કે જે એકબીજા સાથે સમિશ્રિત થતા નથી, એવું કોઈએ કીધું હતું? મેન્ડલે કીધું હતું. પણ એની આજુબાજુ વૈજ્ઞાનિક હોય એને તેમ થાય ને કે ભાઈ આવું કાંઈ ન હોય, એ તો ઘણી બધી જગ્યાએ આપણને લાલ કીડી મળે છે ને કાળી કીડી મળે છે ને, એમ એને એમ થતું કે એવું તો વિવિધતા છે આપણા સજીવ સૃષ્ટિમાં, એટલે આવું થતું હોય, એ કંઈ તારા કારકને લીધે નથી થતું એવું ત્યારે હતું. આ બાબત મેન્ડલના સમકાલીનને સ્વીકાર્ય ન હતી કારણ કે તેઓ પ્રકૃતિની વિવિધતાના રૂપે એને પરિચિત હતા. ત્રીજું શું હતું ભાઈ? એ સમયે જીવવિજ્ઞાનીઓને મેન્ડલનો જૈવ ઘટનાના પૃથ્થકરણ માટે ઉપયોગમાં લીધેલ ગણિત આધારિત અભિગમ સંપૂર્ણ નવો લાગતો હતો અને કેટલાક જીવવિજ્ઞાનીઓ દ્વારા એ અસ્વીકાર્ય હતો. અંતમાં ભલે મેન્ડલનું કાર્ય એ અંકિત કરતું હોય કે કારક કે જેને આપણે જનીન કહીએ છીએ એ વિભક્ત એકમો હોય છે, વિભક્ત એકમો એટલે તો મુખ્ય એકમો છે, છતાં પણ તે તેની હાજરીનું ભૌતિક પ્રમાણ આપી શક્યા નહોતા. કેમ કે ત્યારે એટલા બધા માઇક્રોસ્કોપ ડેવલપ થયેલા નહોતા, એટલે આપણે કેમ અત્યારે રંગસૂત્રને જોયા હતા 10મા ચેપ્ટરમાં, એમ ત્યારે એવું પ્રૂફ નહોતા આપે, એની પાસે આવું હતું બધું ગાણિતિક, પણ એ પ્રેક્ટિકલી રીતે સાબિત તો કેવી રીતે થાય કે પ્રયોગ કરીને દેખાય, પરંતુ આ કારકો આ છે એવું ભૌતિક રીતે દર્શાવી નહોતા શીખા. માનો કે હજી ડૉક્ટરની શરૂઆત જ ન થઈ હોત ને હું કિડની છે એવું કંઈક કરું, કિડની બતાવી ન શકું કાપીને, તો કોઈ એક્સેપ્ટ કરે? એટલે કે કિડનીને ભૌતિક રૂપે દર્શાવી ન થઈ કા, એવો મિનિંગ થયો અહીં કે જે કારકો છે એને દેખાડી નહોતા કે ભાઈ આ કોષની અંદર આ જગ્યાએ કારકો એવું દેખાડી શકા નહોતા, પ્રયોગો એ કર્યા હતા. ભૌતિક પ્રમાણ આપી શક્યા ન હતા, તે એ પણ ન બતાવી શક્યા કે તે કયા દ્રવ્યોના બનેલા છે. ભાઈ કારક છે એના બનેલા છે એ પણ એ દર્શાવી શક્યા નહોતા. આથી 1900 સુધી ઈસવીસન 1900 સુધી મેન્ડલનું જે કાર્ય છે એ કેવું હતું? અજાણ હતું. 1900ની અંદર 3 વૈજ્ઞાનિકો આવ્યા. સાલ 1900ની અંદર 3 વૈજ્ઞાનિકો આવ્યા. કોણ કોણ હતા? તો કે સર દ વીસ, કોરેન્સ અને શેરમાર્ક. 3 વૈજ્ઞાનિકો ખાસ યાદ રાખવા, બરોબર? કોરેન્સ, દ વ્રીઝ અને શેરમાર્ક. એ હું કહ્યું કે સ્વતંત્ર રૂપે લક્ષણોની આનુવંશિક સંબંધી મેન્ડલના પરિણામોનું પુનઃ સંશોધન કર્યું. એ સમયે સૂક્ષ્મદર્શનની તકનીકીમાં પ્રગતિ પણ થઈ ગઈ હતી. મેન્ડલ હતા ત્યારે નહોતી થઈ, 40-45 વર્ષ પછી થઈ, 35 વર્ષ પછી. વૈજ્ઞાનિકો કાળજીપૂર્વક કોષ વિભાજનને પણ જોવા માટે સમર્થ થઈ ચૂક્યા હતા. કોષ વિભાજન થાય તો આપણને ખબર પડી ગઈ કે રંગસૂત્રો દેખાવા મળ્યા. શું કામે? તો કે માઇક્રોસ્કોપ આવી ગયું. એટલે કોષ કેન્દ્રમાં એક સંરચનાની શોધ પણ થઈ ચૂકી હતી જે કોષ વિભાજન પહેલા સ્વયંજનન પામતી હતી તેમજ વિભાજિત પણ થઈ જતી હતી, જેને આપણે રંગસૂત્રો કહીએ છીએ. રંગકાય કે જેને અભિરંજકથી જોઈ શકાય છે. રંગસૂત્ર તમને ખબર છે ને કોણ છે? 1902માં ખાસ યાદ રાખજો, 1902 સુધી અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રોની હલનચલન ગતિનું જ્ઞાન પ્રાપ્ત થઈ શક્યું હતું. તમને એવો પ્રશ્ન પૂછે કે રંગસૂત્રની ગતિ જે થાય છે એનું જ્ઞાન નીચેનાથી કઈ ઈસવીસન દરમિયાન જોવા મળ્યું હતું? 1901, 1902, 1903, 1904.
સર 10મા ચેપ્ટરમાં તો આવું કઈ સાર આપી જ નથી. આઉટ ઓફ એનસીઈઆરટી નો ક્વેશ્ચન છે ભાઈ, એનસીઈઆરટી નો જ છે. જો 5મા ચેપ્ટર એટલે આ લાઈન છે ને એ 10મા ચેપ્ટરની ઉપર લખી નાખજો કે 1902 માં અર્ધીકરણ દરમિયાન રંગસૂત્રની જે હલનચલન થાય છે એને ગતિનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું. લખી નાખવું નકર ઉલળી જાઓ. વોલ્ટર સટન અને થિયોડોર બોવરી નામના વૈજ્ઞાનિકે એ જોયું કે રંગસૂત્રનો વ્યવહાર પણ જનીન જેવો જ છે. તેઓએ મેન્ડલના જે નિયમો છે એને રંગસૂત્રની હલનચલનની ગતિવિધિ દ્વારા સમજાવ્યું. મેન્ડલને ખબર નહોતી કોણ હતો એટલે એ કારક આપ્યું હતું. એટલે કારકના જે નિયમો હતા એ આપ્યા હતા, જે આ મુક્ત વિશ્લેષણનો નિયમ છે, પછી પ્રભુતાનો નિયમ છે, પછી બીજો કયો હતો લો ઓફ સેગ્રીગેશન. એ બધા એમણે રંગસૂત્ર દ્વારા સમજાવ્યા. કોષ વિભાજનની સંભાજન તેમજ અર્ધીકરણની પ્રક્રિયામાં રંગસૂત્રની વર્તણૂકને ધ્યાનમાં રાખીને તેને સમજી શકાય છે. જનીનની જેમ જ રંગસૂત્રો પણ જોડમાં આવેલા હોય. આપણને ખબર જનીન જોડમાં હોય કે ન હોય? જનીન ક્યાં હોય? ડીએનએ માં હોય. ડીએનએ ક્યાં હોય? રંગસૂત્રમાં હોય. એટલે જનીનમાં જે વસ્તુ દર્શાવે એ કોના વડે દર્શાવી? તો કે રંગસૂત્ર. એક બોક્સ, એક કાપડ હોય ને એક ગ્લોબ છે, તો ગ્લોબ તમે આમ જેગવો, સ્વિચ પાડો તો એ પ્રકાશ આપે. એની ઉપર તમે કપડું વીંટાળી દો તો શું થાય? કપડામાંથી પ્રકાશ આપે. પણ કપડું પ્રકાશ વાળું નથી, એની અંદર ગ્લોબ છે એ પ્રકાશ વાળો. એમ જનીન છે કેની અંદર છે? ડીએનએમાં. ડીએનએ ભેગા થઈને શું બનાવે? રંગસૂત્ર. તો જનીન જે ગુણધર્મ દર્શાવે એ જ ગુણધર્મ કોણ દર્શાવે છે? રંગસૂત્ર. એવું કોઈએ કીધું? સટન અને બોવેરી. તથા એક જનીનની જોડના બંને એલેલ સમજાત રંગસૂત્રના સમજાત સ્થાન ઉપર હોય. એટલે કે માનો કે આ એક રંગસૂત્ર છે, એનું સમજાત રંગસૂત્ર અહીં બાજુમાં હોય, તો અહીંયા વાળનો કલર અહીંયા હોય ને, તો વાળનો કલર અહીંયા ન હોય. અહીંયા વાળનો કલર દર્શાવવા વાળું અહીંયા જ હોય. ખબર પડી કે ન ખબર પડી? સમજાત રંગસૂત્ર પર સમાન લક્ષણ ધરાવતા જનીનો છે એ સમાન સ્થાન ઉપર આવેલા હોય. એવું કોઈ કીધું? આ લોકોએ કીધું. હવે જો મુક્ત વિશ્લેષણનો નિયમ આપણે સમજાવીએ છીએ અહીંયા પછી આવશું. પહેલા આપણી નોટ્સ ઉપર જઈએ. હાવ ઇઝી થઈ જાય, પણ અહીંયા જોડાઈ રહેજો. નેટ નો આવતો હોય કોકનું હોટસ્પોટ કરીને બેસી જતો, નકર ઉલડી જાઓ. ચાલો ભાઈ, દ્વિસંકરણ પ્રયોગ હતા કે નહોતા? કોઈએ કર્યા હતા? મેન્ડલે. હેમાં કર્યા હતા? માખીમાં કર્યા કે વટાણામાં કર્યા હતા? વટાણામાં કર્યા. ખબર છે ને? હવે મોર્ગન આવ્યા. મોર્ગન કોણ છે? મુર્ગનની વાત નથી થતી, મોર્ગનની વાત થાય છે. નકર કે સર ઓલું કંઈક ગુજરાતી પિક્ચર છે એમાં મુર્ગન આવતો હતો, એની વાત નથી થતી, મોર્ગનની વાત થાય છે. ચલો ભાઈ, આ મેલ મધમાખી છે, આ ફિમેલ મધમાખી છે. મેલ મધમાખી કેવી છે ભાઈ? તો કે એની જે શરીર આપણને જોવા મળે છે ને બ્રાઉન કલરનું છે. કેવું છે? બ્રાઉન કલર ક્યાં રહે? એ તો બતાતો નથી. હાલ છે, આને તમે બ્રાઉન કલર સમજો. જો આ બતાય બ્રાઉન કલર આ. અને એની આંખ કેવી બતાય છે ભાઈ? જો તો લાલ લાલ આંખ છે. હાલ આપણે લાલ લાલ આંખ કરી નાખીએ. ક્લિયર? એટલે વન્ય પ્રકાર છે. વન્ય પ્રકાર એટલે કે એના જે જનીન છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર નથી. કાંટાવાળા રીંગણા વન્ય પ્રકાર છે. ચાલો ભાઈ, ફિમેલ છે એ કેવી છે? એની બોડી કેવી છે? યલો યલો. આપણે યલો યલો કલર પૂરી દીધો. તમને ખબર પડે? મને કલર પૂરતા નથી આવડતું એટલે આવો કલર પૂર્યો છે. અને બોડી કેવી છે ભાઈ? જો તો અરે વ્હાઈટ આઈ છે, એટલે આંખને આપણે થોડી થોડી કરી નાખીએ, સફેદ સફેદ. આપણને ખબર છે કે મધમાખી એટલે કે આ જે છે એની અંદર નર હોય એમાં એક વાય રંગસૂત્ર હોય, ફિમેલ છે એમાં બંને એક રંગસૂત્ર છે, વાય હશે નહીં. હવે જો ભાઈ, એક્સ અને વાય અલગ શું કામ પડ્યા? તો કે જે જનીનો વાય રંગસૂત્ર ઉપર છે ને એક્સ ઉપર નહીં હોય. જો આપણે અંદર પુરુષ મનુષ્યની અંદર નર અને માદાને અલગ કરવા વાળું મુખ્ય કોણ છે? વાય રંગસૂત્ર છે. વાય રંગસૂત્ર હોય તો નર બને, ન હોય તો માદા બને ફલન દરમિયાન. તો વાય રંગસૂત્ર ઉપર છે એ નર માટેના જનીનો હશે કે નહીં હોય? તો હોય. તો એક્સ ઉપર છે એ વાય ઉપર તો નહીં હોય. ખબર પડી કે ન ખબર પડી? તો જો પિતૃ જે છે ને આ
એના રંગસૂત્ર અહીંયા દર્શાવ્યા છે મેં જો વાય પ્લસ એટલે હું સમજું તો આપણે જે ખબર છે પ્રભાવીને તમે કેવી વડે દર્શાવતા હતા પ્રભાવીને આપણે દર્શાવતા હતા કેપિટલ વડે જો માનો કે આ કેપિટલ એ અને સ્મોલ એ હોય તો આ શું દર્શાવતા હતા તો કે સર આ પ્રભાવી છે આ કેવું છે પ્રચ્છન્ન છે એવું દર્શાવતા હતા કે નહોતા હવે એક બીજી મેથડ છે કેપિટલ એ પ્લસ અને સ્મોલ કેપિટલ એ તો આ પ્લસ હોય એનો મતલબ શું થાય પ્રભાવિત અને કાંઈ ન હોય તો તો જો અહીંયા પ્લસ છે એટલે તમને ડાયરેક્ટ ખબર પડી ગઈ કે આ પ્રભાવી છે અને આ કેવા છે સમજાઈ જાય કે નહીં સમજાય રેડી પ્લસ ન હોય ને કેપિટલ સ્મોલ હોય તોય આપણને ખબર પડી જાય કે કયું પ્રભાવી છે ને કયું પ્રસન્ન છે એટલે પ્લસ છે ને એ પ્રભાવીને દર્શાવવા માટેની એક રીત છે સમજાઈ ગયું ભાઈ આ નર છે નર છે એટલે એમાં એક વાય રંગસૂત્ર હોય કે ન હોય તો જો એક રંગસૂત્ર એક વાય રંગસૂત્ર તો એક્સ ઉપર ક્યાં કે છે તો કે સર વાય પ્લસ છે ને ડબલ્યુ પ્લસ અને વાય રંગસૂત્ર પર તો કઈ જની નરસે જ નહીં આના રિલેટેડ પાંખનું જે શરીરનો રંગ છે અને આંખનો રંગ છે એનું માહિતી વાય રંગસૂત્ર ઉપર નહીં ખબર પડી તમને આની ઉપર બંને પ્રચ્છન્ન છે સમજાઈ ગયું કે ડાઉટ છે સમજાય છે હવે શું કરવાનું ગેમેટ બનાવવા આ પિતૃ છે પિતૃના રંગસૂત્ર ગેમેટ ક્યાં બને ભાઈ જો આમાં શું થાય વાય રંગસૂત્ર એક રંગસૂત્રમાં જાય ને એક રંગસૂત્ર એકમાં જાય કે ન જાય તો જો બે ગેમેટ અહીં બન્યા કે વાય પ્લસ ને ડબલ્યુ પ્લસ એકમાં વાય રંગસૂત્ર બીજામાં આમાંથી કેટલા તો કે સર 2⁻0 = 1 એટલે એક રંગસૂત્રમાં એક ગેમેટ બન્યું સ્મોલ વાય કેપિટલ વાય કેપિટલ પણ એ પ્રચ્છન્ન છે સમજાઈ ગયું હવે આને ફલન કરાવો તો કેવી સંતતિ બને ભાઈ બે શુક્રકોષ બે અલગ એક અંડકોષ સાથે ભેગા મળીને બે સંતતિ બનાવે 2 × 1 = 2 થાય કે ન થાય જો y પ્લસ y w પ્લસ w w y w અને y રંગસૂત્ર આનો સ્વરૂપ પ્રકાર કેવો થાય જો ભાઈ અહીંયા આ પ્લસ પ્લસ છે એટલે પ્લસ જ વ્યક્ત થાય પ્લસ પ્લસ વાળું કોણ હતું વન્ય પ્રકાર તો અહીંયા કેવો બને વન્ય પ્રકાર મળે કે ન મળે મળે હવે વાય રંગસૂત્ર પર કઈ વસ્તુ છે જ નહીં તો એ તો કઈ વ્યક્ત ન થાય આ લક્ષણને અનુલક્ષીને તેમાં શું થાય આ જે વાય છે એ વ્યક્ત થાય આ ડબલ્યુ વ્યક્ત થાય તો કેવો આવશે પીળો અને સફેદ પીળું શરીર અને સફેદ આંખ વ્યક્ત થાય થાય કે ન થાય ચાલો આ F1 છે હવે આપણે F1 માંથી F2 બનાવવી પડે કે ન બનાવવી પડે તો ચાલો બનાવી હાલો એના શું બને અહીંયા કેટલા છે હેટ્રોઝાઇગસ જો તો ભાઈ 1 અને 2 2⁻2 = 4 4 ગેમેટ બને બનાવો એક તો બંને પ્લસ વાળું જો બંને પ્લસ વાળું મૂકો એક બંને પ્રચ્છન્ન એક પ્રભાવી એક પ્રચ્છન્ન એક પ્રચ્છન્ન પ્રભાવી યાદ રહી જાય સર આમાં તો એક વાય રંગસૂત્ર છે એટલે વાય રંગસૂત્ર એકમાં ગયું એકમાં વાય અને ડબલ્યુ આવી ચાલો આમાં કેટલી સંતતિ મળશે મને કયો તો સંતતિ કેટલી મળે મને આમાં F2 માં કેટલી સંતતિ મળશે 1 સેકન્ડનો આન્સર છે અહીંયા કેટલા છે અહીંયા કેટલા છે 2 8 8 જો આ 8 આમનામ નથી આવ્યા આની સાથે ફલન કરાવો એક સંતતિ આની સાથે ફલન કરાવો બીજી બે સંતતિ ત્રીજી ચોથી પાંચમી છઠ્ઠી સાતમી આઠમી થાય કે ન થાય યાદ રહી જશે કે નહીં યાદ રહી 4 પ્રકારના શુક્રકોષ બે અલગ અલગ પ્રકારના અંડકોષ સાથે ફલન કરી અને 8 પ્રકારની સંતતિ 4 દુ 8 કઈ 8 સંતતિ છે જો આ બધી દર્શાવે 1 2 3 4 5 6 7 8 જો કે હું નવું નથી લઈ આવ્યો આ જ છે જો
વાય પ્લસ ડબલ્યુ પ્લસ કોણ છે અહીંયા? વાય ડબલ્યુ, વાય પ્લસ ડબલ્યુ પ્લસ વાય ડબલ્યુ છે કે નથી? એવી રીતે તમને બનાવતા આવડે કે ન આવડે? કહેતા હોય તો શીખવાડું, નકર આવડી જાય તો મને કયો. આવડી. અઘરું છે? ના. બીજું કેવું બને? વાય પ્લસ ડબલ્યુ પ્લસ, અહીંયા શું આવે? વાય રંગસૂત્ર. પછી આનું લેવાનું વાય ડબલ્યુ, વાય ડબલ્યુ, બીજું વાય ડબલ્યુ. હવે આવે ને? 4 બનાવી દે, 4 તમારા હાથે બનાવેલા જ છે મેં પાછા. ચાલો આમાં વ્યક્ત કોણ થાય કયો તો? વન્ય પ્રકાર થાય? વન્ય. આમાં વન્ય. 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 આમાં પીડા. પીડા. પીળા. પીળું શરીર, સફેદ. સફેદ આંખ. આમાં પીળું શરીર ને છે. પીળું શરીર. સફેદ આંખ. થાય કે ન થાય? હા. આમાં શું વ્યક્ત થાય? બદામી શરીર. જો પીળું શરીર નહીં થાય, આપણે બદામી શરીર નથી જોવું, એ વન્ય પ્રકાર છે, પણ વ્યક્ત ખાલી એક થાય કે ન થાય? સફેદ આંખ વ્યક્ત થશે કે નહીં થાય? આમાં સફેદ આંખ. આમાં પીળું શરીર નહીં થાય. સફેદ આંખ. સફેદ. થાય? આમાં વાંધો છે? ના ના. આમાં ખબર પડી? હા. અહીંયા જો શું થયું, 8 સંતતિ આપણને મળી કે ન મળી? પરંતુ આ તે દ્વિસંકરણ પ્રયોગ છે કે નહીં? જો તો દ્વિસંકરણ પ્રયોગ છે કે નહીં? તો આમાં દ્વિસંકરણ પ્રયોગ જે આપણે મેન્ડલના પ્રયોગમાં કર્યો તેમાં F2 પેઢીમાં 9:3:3:1 મળતું હતું, પરંતુ આમાં 9:3:3:1 નથી મળતું. પછી દ્વિસંકરણ પ્રયોગ હોય તો 9:3:3:1 મળવું જોઈએ તો જ થાય. તો આમાં કેમ નથી મળતું? તો શું હોય, કંઈક અપવાદ તો હશે ને કે નહીં હોય? આપણે મેન્ડલના ઓલામાં તે 1:2:1 જનીન પ્રકાર હતો અને 3:1 છે એ સ્વરૂપ પ્રકાર હતો એક સંકરણમાં. એની કરતા અલગ આપણને સ્વરૂપ પ્રકારની મળ્યું, તેનો મતલબ હતો કંઈક અપવાદ છે. તો આમાં કંઈ અપવાદ હશે કે નહીં હોય? તો કે ભાઈ હું કામે 9:3:3:1 નથી મળતું? એનું રીઝન શું છે? તો કે મેન્ડલે જેટલા લક્ષણો ઉપર દ્વિસંકરણના પ્રયોગ કર્યા હતા ને એ બધા અલગ અલગ લક્ષણો ઉપર હતા, અને અલગ અલગ રંગસૂત્ર ઉપર હતા. જ્યારે આ પ્રયોગની અંદર જે લક્ષણો છે તે એક જ રંગસૂત્ર પર જોવા મળે છે. આથી તેમાં મુક્ત વિશ્લેષણ શક્ય નથી. આથી 9:3:3:1 નથી. જો ગઈકાલના આપણે પ્રયોગ કર્યા હતા ને મેં આવું શીખવાડ્યું હતું, ખબર છે? એક રંગસૂત્ર અહીંયા હતું, એક રંગસૂત્ર અહીંયા હતું. અહીંયા બટેટાના પીળા રંગ માટે જવાબદાર હોય તો અહીંયા આકાર માટે જવાબદાર જનીન હતું. ભેણાતા એકબીજાથી સ્વતંત્ર. હે કે નહોતું જોયું? આમાં કેવું છે? આમાં એક રંગસૂત્ર અહીંયા હોય તો એક રંગસૂત્ર અહીંયા છે, તો મુક્ત વિશ્લેષણ થાય? ના. એટલી સમજ પડી કે ડાઉટ છે? ના. હવે શું કર્યું ભાઈ? તો આનો તો આપણને ખબર પડી ગઈ કે સફેદ આંખ અને પીળું શરીર માટેના જે જનીન છે એક જ રંગસૂત્ર ઉપર છે. હવે તમે અહીંથી સંકરણ કરાવ્યા તો તમને કંઈક રિઝલ્ટ તો મળ્યું હશે ને? માનો કે તમે 100 મધમાખી એટલે કે 100 માખી લીધી, જે આ માખી લીધી હતી ને ડ્રોસોફિલા, કેટલી લીધી? 100 માખી તમે બનાવી. તો 100 માખીમાંથી તમે ગણતરી કરીને તો તમને પિતૃ જેવી 98.7% માખી મળી. અને જે નવી જે છે એમાં ખાલી પીળું શરીર જોવા મળતું હતું અથવા તો સફેદ ખાલી જોવા મળતું, એ કેટલી છે? 1.3 છે. સર હું કહું છું એ સમજણ ન પડી. જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું જે જનીન પ્રકાર તમે જોયો તો કે નહોતો જોયો? જો પહેલો, બીજો, ત્રીજો, ચોથો, એમાં વન્ય છે એટલે નર જેવી જ બતાય છે.
પીળું શરીર સફેદ આંખ એટલે ઈ માદા જેવી બતાય છે, એટલે જેવા પેરેન્ટ્સ છે એવી છે કે નહીં? આ કેવા છે બધા? પેરેન્ટ્સ જેવા, એટલે કે બે માંથી એકને મળતા આવે છે એવા. જ્યારે આમાં પેરેન્ટ જેવા નથી, નવા છે. ખબર પડી? તો તમે જે નવા મળે છે એનું પ્રમાણ કેવું છે? બહુ ઓછું છે. પિતૃ જેવા મળે છે એનું પ્રમાણ કેવું છે? બહુ વધારે છે. ને કેટલું છે એ યાદ રાખજો. પિતૃ જેવાનું પ્રમાણ છે 98.7%, અને પિતૃથી અલગ હોય એનું પ્રમાણ કેટલું છે? 1.3%. પિતૃ જેવા વધારે છે એનું કારણ શું ભાઈ? અહીં તમને પિતૃ જેવા વધુ બતાય છે ને, એનું કારણ શું છે? તે કારણ સમજવા હાટુ આપણે બીજો પ્રયોગ કરીએ. કયો પ્રયોગ કરીએ છીએ? બીજો. મધમાખી કઈ છે? તો કે મધમાખી એની જ છે, જે મધમાખી આપણે જોઈ હતી ને એની જ છે. પણ આપણે ઓલામાં ક્યાં ક્યાં લક્ષણ જોયા હતા? જો તો આંખ અને શરીરનો કલર જોયો તો કે નહોતો જોયો? આમાં ક્યાં ક્યાં લક્ષણ દીધા? જો વન્ય પ્રકારની અંદર, અને બીજા છે એમાં સફેદ આંખ, આંખનો કલર છે ઈનો ઈ રાખ્યો, અને બીજો કયો લઈ લીધો? એને પાંખની સાઈઝ કવડી છે. અમુકમાં પાંખ નાની નાની હોય, અમુકમાં પાંખ મોટી મોટી હોય. તો એ ક્યાં લક્ષણ લીધા? તો કે સર આંખ અને પાંખની સાઈઝનું લક્ષણ લીધું. કેવા બે લક્ષણનો તમે પ્રયોગ કરો છો વારસાગમનનો, તો આ કેવો પ્રયોગ થાય? દ્વિસંકરનો પ્રયોગ થાય. નર છે એમાં એક તો વાય રંગસૂત્ર હોય જ, અને એક આંખ માટેનું છે અને એક પાંખ માટેનું છે. પ્રભાવી છે એટલે W+M+ લખ્યું. માદા છે એમાં તો બંને પ્રશ્ન છે એટલે કે WWMM. ખબર પડી ગઈ? આમાંથી કેટલા પ્રકારના જન્યુ બને? બે પ્રકાર. એકમાં વાય રંગસૂત્ર ગયું, એકમાં W+M+ ગયું. આમાં એક જ જન્યુ બને. 2⁻0 = 1 એટલે WM બન્યું. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો આ ગેમેટમાં બોલો. આમાંથી 4 પ્રકારના જન્યુ બન્યા, આમાંથી 2 પ્રકારના જન્યુ બન્યા. એકમાં વાય ગયું, એકમાં WM ગયું. આમાં બંને પ્રભાવી, બંને પ્રશ્ન, એક પ્રભાવી, એક પ્રશ્ન, એક પ્રશ્ન, એક પ્રભાવી. એટલે કર્યું ઓલો પ્રયોગ હતો ને એની પ્રયોગ પાછો કર્યો, પણ જે લક્ષણો આપણે લીધા હતા ને એ અલગ અલગ લઈ લીધા. હવે જો શું થાય છે, આનો સ્વરૂપ પ્રકાર કેવો આવે? જો W+M+. કેવો પ્રકાર આવશે? વન્ય પ્રકાર આવે કે ન આવે? જો આમાં આમાં સફેદ આંખ, લઘુ પંખ. આમાં સફેદ લઘુ પંખ. ખબર પડી કે ન ખબર પડી? આમાં 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 આ લખ્યું એમાં કોઈ કઈ ડાઉટ હોય તો બોલો. ના સાહેબ, બોલ. સાહેબ એક વાર સમજાવવાનું છે, ઉપરથી વહી ગયું છે. આખે આખું સમજાવીશ તને. ઓલો પ્રયોગ કર્યો તે ખબર પડી કે ન ખબર પડી? એની વસ્તુ આપણે કોપી કરી. પેલો પ્રયોગ કર્યો તે સમજાણો કે ન સમજાણો? પેલા પ્રયોગ કર્યો, ડ્રોસોફિલા લીધી, એની અંદર 2 રંગસૂત્ર, જે લિંગી રંગસૂત્ર હતા એને લીધા, એની અંદર જે લક્ષણો હોય એ લીધા. પેલા પ્રયોગ કર્યો તેમાં ક્યાં ક્યાં લક્ષણ લીધા હતા? તો કે સર એના શરીરનો કલર કયો છે, એના આંખનો કલર કયો છે, એ પેલા પ્રયોગની અંદર લીધો. એના પ્રયોગ કર્યા, એમાં આપણને શું મળ્યું? તો કે સર વધુ પ્રમાણની અંદર પિતૃ જેવી હતી ને માખીઓ એ હતી જોવા મળી, ને ઓછા પ્રમાણની અંદર કોણ જોવા મળ્યું? કે જે નવી માખી બનતી હતી. પ્રયોગ સેમ જ છે, માખી એની જ છે, પરંતુ કર્યું હવે આપણે લક્ષણો બીજા લીધા. ક્યાં 2 લક્ષણો લીધા ભાઈ? તો કે સર એક લીધું આંખનો કલર, એક છે પાંખ એની કવડી જોવા મળે છે. રંગસૂત્ર એનું જ છે એટલે આપણે એની જ દર્શાવ્યું છે. જો વાય રંગસૂત્ર એની બાજુ આ. ખબર પડી કે ન ખબર? એટલે આમાંથી 2 પ્રકારના ગેમેટ બને, આમાંથી 1 પ્રકારનું ગેમેટ બને. 2 પ્રકારના ગેમેટ બન્યા, એનું આપણે ફલન કરાયું એટલે આપણને શું મળ્યું? તો કે સર આ મળ્યું. આમાંથી કેટલી 4 પ્રકારના ગેમેટ બને, આમાંથી 2 પ્રકારના ગેમેટ બને.
અને આપણને શું મળશે તો કે સર અહીંયા આપણને F2 સંતતિ મળે કે ન મળે? 4 ગુણ્યા 2 = 8 8 સંતતિ મળે. જો એમાં 8 માંથી આ પેલી 4 છે એ તો પિતૃ જેવી છે કે નહીં? જો આગળ 2 હતી ને આ કેવી મળી? ખબર પડી કે નથી ખબર પડતી? હવે તમે 100 માખી લીધી, 100 માખી લીધી, તેમાં પ્રમાણ કેટલું હોવું જોઈએ? 98.7 એ પિતૃ જેવી હોવી જોઈએ અને 1.3 છે એ નવી હોવી જોઈએ. તો આ જે લક્ષણો લીધા ને એમાં આપણને પ્રમાણ છે ને અલગ મળવું. પેલું, બીજું, ત્રીજું, ચોથું કોના જેવા હતા ભાઈ? પિતૃ જેવા. 5, 6, 7, 8 કેના જેવા હતા? પિતૃથી અલગ. એટલી ખબર પડી તમને? હવે તમે ગણતરી કરવા ગયા ને તો એમાં પિતૃ જેવી કેટલી મળી? તો કે સર 62.8 જ છે, જે વન્ય હોય અથવા તો સફેદ આંખ લઘુ પંખ ધરાવતી હોય. અને નવા છે કેટલા મળ્યા? 39.2. એટલે કે પેલા પ્રયોગની કરતા અહીંયા નવી માખી છે એનું પ્રમાણ કેવું છે? વધુ. એનું વધુ શું કામ જોવા મળ્યું ભાઈ? જો એક્સપેરિમેન્ટ 1 માં શું થતું હતું તો કે એક રંગસૂત્ર પર આવેલા 2 જનીનનું અવલોકન કર્યું તો પિતૃ જેવી સંતતિનું પ્રમાણ વધુ હતું. યાદ છે? એક્સપેરિમેન્ટ 2 માં એ જ રંગસૂત્ર પર આવેલા 2 જનીનનું અવલોકન કરતા પિતૃ જેવી સંતતિનું પ્રમાણ એક્સપેરિમેન્ટ 1 કરતા ઓછું મળે છે. આ ખબર પડી? ઊંઘ આવે છે ને બધા કાન ખોલીને સાંભળજો. કન્સેપ્ટ હમણાં એવો બ્લાસ્ટ થવાનો છે તમને આખરે ખબર પડી જાય કે આ ચેપ્ટર નંબર 10 સાથે કેવી રીતે કનેક્ટેડ છે. ભાઈ આવું શું કામે થયું? તો એક કન્સેપ્ટ જોવા મળે છે જેને સહલગ્નતા અને પુનઃસંયોજન કહેવાય. કેવી રીતે સમજો. જો અલગ અલગ રંગસૂત્રો પર આવેલા જો મેન્ડલને હું કયો નિયમ આપ્યો તો દ્વિસંકરણમાં? એક જ રંગસૂત્ર પર આવેલો. દ્વિસંકરણમાં મેન્ડલે આવું કીધું હતું કે મુક્ત વિશ્લેષણ થાય. શું કામ થતું હતું તો કે સર અહીંયા એક જનીન છે, એક જનીન અહીંયા છે. ખબર પડી? આથી મુક્ત વિશ્લેષણ થતું હતું. મુક્ત વિશ્લેષણ થતું હતું અને મુક્ત વિશ્લેષણ થાય એટલે કે જનીન અદલા બદલી થઈ. આ પ્રચ્છન્ન છે ઓલામાં વહી ગયું, પ્રભાવી આમાં આવી ગયું. એને લીધે આપણને પિતૃથી અલગ સંતતિ મળતી હતી. મળતી હતી કે નહોતી મળતી? પણ આમાં તો જનીન છે એ એકમાં જ આવેલું છે. એક જ રંગસૂત્રની અંદર જનીન છે. આપણે હમણાં ડ્રોસોફિલાના 2 પ્રયોગ કર્યા એમાં જનીન ક્યાં હતા? અલગ અલગ રંગસૂત્ર ઉપર હતા કે એક જ જનીન એક જ રંગસૂત્રની અંદર હતું? તો પણ નવી સંતતિ શું કામ મળી ભાઈ? કયો નવી સંતતિ મળી શું કામ? ન મળવી જોવે ને. અલગ અલગ રંગસૂત્ર ઉપર તો છે ને, એક જ રંગસૂત્ર ઉપર હોય. તો આપણને ખબર છે અર્ધીકરણ 1 ની અંદર પૂર્વ અવસ્થા 1 ની અંદર વ્યતિકરણની પ્રક્રિયા થાય છે. તો એ વ્યતિકરણની પ્રક્રિયામાં શું થતું તો કે માદા પાસેથી આવ્યું હોય ને નર પાસેથી આવેલું જે રંગસૂત્ર છે એ એકબીજા સાથે જોડાય અને માહિતીની અદલા બદલી કરે છે. તો એક જ રંગસૂત્ર પર હોય તો થાય કે ન થાય? તો અલગ અલગ રંગસૂત્ર પર આવેલા જનીનોમાં પિતૃથી અલગ સંતતિ મળવાનું કારણ મુક્ત વિશ્લેષણ છે. એવી જ રીતે એક જ રંગસૂત્ર પર આવેલા જનીનોમાં પિતૃથી અલગ મળવાનું કારણ કોણ થાય ભાઈ? વ્યતિકરણ. બીજું નામ આપી દીધું પુનઃસંયોજન. ખબર પડી? તો આપણે ડ્રોસોફિલાનો પહેલો પ્રયોગ કર્યો, ડ્રોસોફિલાનો બીજો પ્રયોગ કર્યો તો કે નહોતો કર્યો હમણાં? તો બંનેની અંદર વ્યતિકરણ તો થાય છે, ખબર પડી? એટલે તો નવી સંતતિ મળી. તો એકમાં નવી સંતતિ ઓછી મળે છે, એનું પ્રમાણ ઓછું છે. એકની અંદર નવી સંતતિનું પ્રમાણ વધુ છે. એનું કારણ શું છે? આપણે પેલો પ્રયોગ કર્યો એમાં નવી સંતતિ કેટલી હતી? 1.3% હતી. જ્યારે બીજામાં એની કરતા વધુ હતી. એનું કારણ શું છે એ સમજાવો. તો એનું કારણ છે આ સંલગ્નતા. કેવું કારણ છે ભાઈ? કે વ્યતિકરણ ક્યારે વધુ થાય ને ક્યારે ઓછું થાય. જો આ તમને બતાવીશ આ રંગસૂત્ર. હવે આ રંગસૂત્રમાં આપણે લક્ષણ કયું લીધું? એક A નું લીધું ને એક B નું લીધું છે. બંને કેવા બતાય? નજીક નજીક બતાય કે નહીં? આ હું દોરું છું, જોજો બધા.
ક્યાં લીધા છે? એ અને બી. માનો કે અહીંયા કેપિટલ એ અને કેપિટલ બી છે. હવે પુનઃસંયોજન થાય ત્યારે શું થાય? ભાઈ આ બંને જોડાઈ જાય કે ન જોડાઈ જાય? બંને જોડાઈ ગયા ને અદલી બદલી થઈ ગઈ. તો કેપિટલ એ અહીંયા આવી ગયું, કેપિટલ બી અહીંયા આવી ગયું, સ્મોલ એ અહીંયા આવી ગયું, સ્મોલ બી અહીંયા. આખા જે નજીકના રંગસૂત્ર નજીકના લક્ષણ માટેના જે જનીન હતા એ એક અને બે માં વયા ગયા. તો આ બે લક્ષણ તમે ગણ્યા હોય તો બંને પિતૃ જેવા આવે કે ન આવે એ કયો? કેમ કે બે એકારે ફરી ગયા. હવે અહીંયા જો બીજી કન્ડિશન સમજાવું તમને. અહીંયા શું છે? એક લક્ષણ તમે લીધું ને ઈ ઉપરની બાજુએ છે, એક લક્ષણ લીધું એ નીચેની બાજુએ છે. અહીં એક લક્ષણ ઉપરની બાજુ, એક લક્ષણ. આવું થયું કે ન થયું? હવે વ્યતિકરણ થયું, માનો કે નીચેથી થયું તો ઉપરનું તો એમ રહે કે ન રહે? નીચેથી થયું હોય તો અહીંયા સ્મોલ બી, અહીંયા કેપિટલ. તો આ નવી સંતતિ થઈ ગઈ. પિતૃમાં તો આવું હતું ભાઈ, બંને પ્રભાવી એક બંને પ્રસન્ન થતા હતા. અહીંયા જો નવા મળ્યા, અહીંયા વ્યતિકરણ થયું. વ્યતિકરણ તો અહીંયા થયું હતું ને વ્યતિકરણ અહીંયા થયું હતું, પણ દેખાણું કેમાં? જે અલગ અલગ હતા, આઘા હતા ત્યાં. તો જ્યારે તમે જનીનો જે કન્સિડર કરો છો, જેનું તમે આનુવંશિકતા માપો છો, એ એકબીજાથી જેટલા દૂર હોય ને એટલું વ્યતિકરણ તમને એમાં વધુ જોવા મળે. જેટલા એ નજીક હોય એમાં વ્યતિકરણ તો થાય છે, પણ એકારે બે વયા જાય. ખબર પડી? માનો કે તમારો ક્રમ છે, એકનો રોલ નંબર 1 છે ને એકનો રોલ નંબર 51 છે, ને તમને એવું કીધું છે નીટમાં સ્લોટ એ આપે, સ્લોટ બી આપે, તો 1 થી 50 રોલ નંબર ને 10 થી 11 માં જવાનું, અને બીજા જે છે 51 થી 100 એને 11 થી 12 વાગે જવાનું. તો બંને અલગ અલગ પડી ગયા, જો કેમ કે આઘા હતા. એકનો રોલ નંબર 38 હોય ને એકનો નંબર 39 હોય તો બંને એકારે જ વયા જાય. શું કામ? નજીક હતા. ખબર પડે છે આવું? જો જનીન બે એકારે હોય ને તો વ્યતિકરણ થાય ને તો બે જનીન એકારે ટ્રાન્સફર થઈ જાય. પણ તો જો આઘા હશે તો શું થાય? બંને એકબીજાથી અલગ પડી જાય, વ્યતિકરણ થાય તો. ખબર પડી? તો જો અહીંયા જ્યારે બે લક્ષણો માટેના જનીન જે તમે એક જ રંગસૂત્ર પર હોય અને નજીક આવેલા હોય તો ત્યાં વ્યતિકરણ છે, એટલે કે પુનઃસંયોજન છે, ઓછું થાય. તો જો અહીંયા બે એ અને બી કેવા છે? નજીક છે કે નહીં? તો વ્યતિકરણ થાય તો એ અને બી ઓલામાં વહી જાય, અને એ અને બી અહીંયા આવી આવશે. તો શું થયું? પુનઃસંયોજન એટલે કે વ્યતિકરણ ઓછું થયું. વ્યતિકરણ ઓછું થયું એટલે એકબીજા સાથે છે કે નહીં? સંલગ્ન, એકબીજા સાથે જોડાયેલા છે. તો શું થાય? સંલગ્નતા વધુ. ખબર પડી? અહીંયા જો સી અને એ, આપણે એ છે એનો એમ જ રાખ્યો, પણ તો બીજું લક્ષણ જે ઉપરની બાજુ આવ્યું હતું એ લીધું. તો બંને કેવા છે? અલગ અલગ છે કે નજીક છે? આની સાપેક્ષમાં દૂર ગોઠવાયેલા છે. આથી પુનઃસંયોજન એટલે કે વ્યતિકરણ વધુ જોવા મળે. સંલગ્નતા કેવી જોવા મળે? ખબર પડી? તો આમાં કઈ ડાઉટ હોય તો બોલો. એટલે મેન્ડલે જે પ્રયોગ આપ્યો તો મુક્ત વિશ્લેષણનો નિયમ, એ ક્યારે લાગુ પડે? તો કે સર બંને જે જનીનો તમે બંને લક્ષણો લ્યો છો એ અલગ અલગ રંગસૂત્રો ઉપર આવેલા હોય ને તો જ મુક્ત વિશ્લેષણનો નિયમ લાગે ને એના આધારે પિતૃ કરતા અલગ સંતતિ ઉત્પન્ન થાય. પરંતુ એવા જ લક્ષણો તમે કન્સિડર કરો છો કે જે એક જ રંગસૂત્ર ઉપર આવેલા છે, તો એમાં જે નવી સંતતિ ઉત્પન્ન થાય છે એનું કારણ શું? મુક્ત વિશ્લેષણ કે વ્યતિકરણ? વ્યતિકરણ જે તમે જો અલગ નજીક ગોઠવાયેલા લક્ષણોને ધ્યાનમાં રાખશો તો એમાં વ્યતિકરણ તમને ઓછું જોવા મળશે. વ્યતિકરણ તો થતું જ પણ એની અસર તમને ઓછી જોવા મળે. પરંતુ જો દૂર ગોઠવાયેલા લક્ષણો એટલે કે લક્ષણો માટે જે જવાબદાર જનીન છે દૂર ગોઠવાયેલા હોય તેમાં તમને વ્યતિકરણ વધુ જોવા મળશે, સંલગ્નતા ઓછી જોવા મળશે. એટલું સમજાઈ ગયું? આપણને આ બધી ખબર કેમ પડી? તો કે સર પેલા તો મેન્ડલના પ્રયોગ હતા એ જ આપણે સાચા માનતા હતા, તો કે હા 9:3:3:1 નો રેશિયો મળતો હતો. પરંતુ ડ્રોસોફિલામાં બે લક્ષણો માટેનો જે પ્રયોગ કર્યો ને એમાં આપણને 9:3:3:1 નો રેશિયો નહોતો મળ્યો. આથી આપણને ખબર પડી કંઈક ગડબડ છે. એના આધારે આપણે શું કર્યું કે જે પ્રયોગ કર્યા એના આધારે આપણને પિતૃ અને નવી સંતતિનું એક પ્રમાણ મળ્યું. હવે એ જ પ્રમાણ છે, બીજો પ્રયોગ એ જ બાકી ઉપર કર્યો બીજા લક્ષણો ધારીને, તો એ પ્રમાણ બદલી ગયું. તેના આધારે આપણને ખબર પડી કે કંઈક વસ્તુ આપણે અલગ થાય છે. તો એ કઈ હતી? તો કે વ્યતિકરણ. એકમાં વ્યતિકરણ ઓછું થતું હતું, એકમાં વ્યતિકરણ કેવું થતું હતું?
વધુ થાય. તેનું રીઝન હું કે કેટલા દૂર ગોઠવાયેલા છે, કેટલા નજીક ગોઠવાયેલા છે. હવે હિમાંશુ તારો પ્રશ્ન બોલ. સમજાણું કે ન સમજાણું? ખબર પડી આખી વસ્તુ? ખબર પડી? એટલે સર મને લાગે તમે છે પહેલા શું બોલતા હતા ખબર છે? હા, કે જેમ નજીક નજીક ગોઠવાયેલો ને તો વ્યતિકરણ વધુ થાય, તમે એમ બોલ્યા હતા. હું એવું બોલ્યો તો? એટલે સર આ સમજાય કે ના સમજાય, હું એવું સમજુ છું. પણ નજીક નજીક ગોઠવાયેલ તો શું થાય? વ્યતિકરણ તો થાય, પણ આપણને બતાવી નહીં. શું કામે? કેમ કે નજીક નજીકના જે લક્ષણો એ એકારે ફરી ગયા હોય એમ. એટલે વ્યતિકરણ ઓછું થાય ને એમ. વ્યતિકરણની અસર ઓછી બતાય એટલે વ્યતિકરણ ઓછું થાય એવું માનવાનું. જો હવે હું વ્યતિકરણ કરું છું આમાં, જોજો. વ્યતિકરણ થાય એટલે શું થાય સર? થાય કે ન થાય આવું? થઈ ગયું વ્યતિકરણ. પાછા બે પૂર્વ અવસ્થા એક છૂટી પડે, પૂરી થાય એટલે આવા પાછા બની જાય. તો આમાં કેવું થાય? જો અહીંયા બે નું વ્યતિકરણ થયું એટલે બે આખે આખા ટ્રાન્સફર થઈ ગયા. વ્યતિકરણ તો થયું પણ વ્યતિકરણ બતાણું નહીં આપણને. બતાવો એટલે આનો મને શું થયું? વ્યતિકરણ ઓછું થાય. સમજાણું હિમાંશુ? આમાં જો સી અને સી તો આમ નામ જ જાય, પરંતુ અહીંયા શું થાય? ફરી જાય. તો જો આની કરતા ત્યાં અલગ થઈ ગયું બંનેમાં, એટલે અહીંયા વ્યતિકરણ બતાવે. અહીંયા બંને એટલા દૂર હતા, અહીંયા એટલા દૂર. ક્લિયર થઈ ગયું? સમજાય છે? તો નવી સંતતિ મળે એના બે રીઝન હોય. નવા પ્રકારની સંતતિ કે કાં તો બંને જનીનો છે એ અલગ અલગ રંગસૂત્રો ઉપર હશે, ને જો એક જ રંગસૂત્ર પર આવ્યા હોય ને તોય નવી સંતતિ જોવા મળે, એનું રીઝન શું છે? વ્યતિકરણ છે. વ્યતિકરણ કેમાં વધુ જોવા મળે? કે જો તમે જે લક્ષણો લ્યો છો એ દૂર દૂર હશે તો વ્યતિકરણ વધુ જોવા મળશે, એટલે કે પુનઃસંયોજન વધુ જોવા મળશે. અને જો નજીક નજીક હશે તો પુનઃસંયોજન ઓછું જોવા મળશે, સહલગ્નતા વધુ જોવા મળશે. ખબર પડી ગઈ? કાંઈ અઘરું છે આમાં? હવે જે વસ્તુ તમે ભણ્યા ને એ વસ્તુ જો એનસીઆરટીમાં કેટલા ગૂંચળા મારી મારીને લખી છે, એટલું સમજાઈ ગયું છે તો એનસીઆરટીમાં વાંધો નહીં. કન્સેપ્ટ આ છે, આ સમજાઈએ તો એનસીઆરટી આવડી છે. કેટલા વાગ્યા છે મને નથી ખબર, પણ હું જવા નહીં દઉં. મારી પાસે ઘડિયાળ જ નથી પહેરી. જો ઘડિયાળ જ નથી પહેરી, મને ખબર જ નથી કેટલા વાગ્યા. પૂણા 5 વાગ્યે. હે પૂણા 5 વાગ્યે. હા તે ભલે નથી. આપણે શું કામ છે? તમારે કઈ કામ છે નેટ નું ભણવા સિવાય? ના ના સાહેબ, ખાલી તમારે મર્સિડીઝ ધોવા જવાની છે તમારી પોતાની? નથી જોવા જવાની ને? તો બસ, તો બેહો શાંતિથી. મારે કઈ કામ નથી ભણાવવા સિવાય. ચલો ભાઈ, આ જીવન અવસ્થામાં રંગસૂત્ર આવા હોય એટલે આ એટલે શું થઈ ગયું આમ સમજવાનું. સમજાય કે ન સમજાય? આવું અહીં વચ્ચે સેન્ટ્રોમિયર હોય, એક મોટું રંગસૂત્ર લીધું છે ને એક નાનું રંગસૂત્ર લીધું છે. પછી
એસ અહીંયા આવે એટલે સિન્થેસિસ G2 ની અંદર આવા ડબલ થઈ ગયા પતંગિયા જેવા. અર્ધીકરણ 1 ની અંદર શું થાય ભાઈ? તો કે સર વ્યતિકરણ થાય, પણ વ્યતિકરણ દર્શાવેલું નથી. એટલે અર્ધીકરણ 1 ની અંદર શું થાય? આ સેટ છે આખો સેટ એ ઉપર વયો ગયો અને આ સેટ છે એ આખો નીચે વયો ગયો. ખબર પડી તમને? સેન્ટ્રોમિયર નું વિભાજન થયું ભાઈ અર્ધીકરણ 1 દરમિયાન? તો કે સર નથી થયું. સેન્ટ્રોમિયર નું વિભાજન ક્યાં થાય? તો કે સર અર્ધીકરણ 2 માં થાય. કેમ કે અર્ધીકરણ 2 છે સંભાજન જેવી છે. સંભાજન ની અંદર સેન્ટ્રોમિયર નું વિભાજન થાય, બંને રંગસૂત્રિકાઓ છૂટી પડે. જો અહીં રંગસૂત્રિકાઓ છૂટી પડી, 1 2 3 4 જોવા મળ્યા. ખબર પડી? તો નીચે શું લખ્યું છે? 4 રંગસૂત્ર ધરાવતા કોષમાં અર્ધીકરણ અને જનન કોષનું નિર્માણ કેવી રીતે થાય? ભાઈ આ તો આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર ભણી ગયા હતા. છે જીનેટિક્સ ચેપ્ટર નંબર 10 આ રિલેટેડ. તમે જોઈ શકો છો કે જનન કોષના નિર્માણ વખતે રંગસૂત્રો કેવી રીતે વિશ્લેષણ પામે છે. ભાઈ અમને ખબર છે, અમે ભણી ગયા છે. તો હવે અહીંયા કયો નિયમ રજૂ કર્યો છે? પાછો મુક્ત વિશ્લેષણનો નિયમ પાછળ આપ્યો છે. હવે આમાં જો કોષ્ટક 1 અને કોષ્ટક 2, તો કોષ્ટક જોડમાં હોય, આમાંય જોડમાં હોય, તો રંગસૂત્ર અહીં લખી નાખો. અહીં રંગસૂત્ર અહીં લખી નાખો જનીન. રંગસૂત્ર જોડમાં હોય કે ન હોય? એની અંદર જનીન આવ્યું જોડમાં હોય કે ન હોય? વાંચવા. જન્યુ નિર્માણ દરમિયાન એવી રીતે વિશ્લેષણ પામે કે રંગસૂત્ર જે સમજા છે એમાંથી એક જ રંગસૂત્ર છે એ જન્યુમાં આવે. તો જનીનમાં એમ જ છે. જન્યુ નિર્માણ વખતે એવી રીતે વિશ્લેષણ પામે છે અને જોડમાંથી એક જ જન્યુને પ્રાપ્ત થાય છે. જનીન એક માતા પાસે પિતા પાસે હોય તે એક જ જાય, 2 નો જાય. અલગ અલગ જોડ એકબીજાથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે. માનો કે અહીંયા વાળનો કલર છે, અહીંયા આંખનો કલર છે, અહીંયા બંને માટે પ્રભાવી છે, અહીંયા બંને માટે પ્રછન્ન છે. તો આ આની સાથે જઈએ કે આ આની સાથે જઈએ, અલગ અલગ રીતે વિશ્લેષણ પામે, કેમ કે અલગ અલગ રંગસૂત્ર ઉપર છે. તો આમાં એક જોડ બીજી જોડથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે કે ન પામે? શું તમે જણાવી શકશો કે આ 2 કોલમ 1 અને 2 માંથી કયું કોલમ રંગસૂત્ર કયું કોલમ છે એ જનનું પ્રતિનિધિ કરે? તમે નિર્ણય કેવી રીતે લીધો? બેનેમાં સમાન જ વસ્તુ છે, કાંઈ વસ્તુ અલગ દેખાય છે તમને આમ? એટલે જે ફેક્ટર કીધું હતું એ ફેક્ટર આ હતું, સટન બોવેરે કીધું એ આ હતું, પણ બંને એના દ્વારા સમજાવી શકાય છે. અર્ધીકરણની 1 ની ભાજનોત્તર અવસ્થામાં રંગસૂત્રની 2 જોડ મધ્યાવસ્થા પટ્ટિકા પર એકબીજાથી સ્વતંત્ર રીતે શું થાય છે? અલગ પડી જાય છે. આવી રીતે હોય. એક નીચે હોય, આ માતા પાસેથી હોય, આ પિતા પાસેથી હોય, તો બંને એકબીજાથી અલગ રીતે થાય કે નથી થતું અર્ધીકરણ 1 માં? આને સમજવા માટે ડાબા અને જમણા કોલમના 4 અલગ રંગના રંગસૂત્રની સરખામણી કરો. ભાઈ અહીંયા જો આપ્યો ડાબો અને જમણો. શક્યતા 1 આમાં શું દર્શાવે છે ખબર છે ભાઈ? કાંઈ નથી. હાવ એટલે હાવ તમે જે મેન્ડલનો નિયમ ભીણા નહીં અહીંયા છે. જો હું અહીં લખી સમજાવું. નાના નેના બચ્ચા, નાના નાના પતંગિયા જેવું બતાય. હવે જો અહીંયા એ લખું છું, અહીંયા સ્મોલ એ લખું છું, અહીંયા કેપિટલ બી લખું છું, અહીંયા સ્મોલ બી લખું છું. પેલી શક્યતા કેવી રહી ભાઈ? તો કે આ બંને એક આરે જાય ને આ બંને એક આરે જાય. જાય કે ન જાય? જો શક્યતા એમાં લખું. આ બ્લુ છે ને આ પિંક છે, તો બ્લુ અને પિંક ગયા. આ બ્લુ છે, ડાર્ક બ્લુ છે, આ લાઇટ બ્લુ છે, ગયા એક આરે. પછી આમાં કેવું થઈ ગયું ખબર? આ બંને એક આરેથી આમ ઉલટાઈ ગયા. પણ એટલે એનો મતલબ શું થયો ભાઈ? આ કેપિટલ બી વાળું છે ને, આ કેપિટલ બી વાળું એ આખે આખું અહીંયા આવી ગયું. આ જે છે ને સ્મોલ બી વાળું, લે આવું કેમ થાય છે? આ સ્મોલ બી વાળું તો એ આખે આખું છે. એ ખબર પડી ગઈ કે અહીંયા આની યાર આવી ગયું એમ. એટલે કે પછી શું થાય? તો કે કેપિટલ એ અને સ્મોલ બી વાળું આવશે, કે સ્મોલ એ અને કેપિટલ બી વાળું હારે આવે, એવું થાય છે. એટલે બીજી શક્યતા કાંઈ છે આમાં? મેન્ડલ જે મુક્ત વિશ્લેષણનો નિયમ આપ્યો ને,
આટી પીટી મારીને અહીંયા સમજાયો તમને, બીજું કાંઈ નથી. શક્યતા 1 માં શું છે? લાંબુ નારંગી, નારંગી એટલે કે આપણે કલર ફેરવી નાખ્યો છે, ટૂંકું લીલું, આ ટૂંકું લીલું, તથા લાંબુ પીળું, આ પીળું અને આ લાલ. એ તમે ટેક્સ્ટ બુકમાં જોજો, અહીંયા ન સમજાતું હોય તો કોણ કોણ છે ભાઈ અહીંયા? નારંગી અને લીલું. તો આમાં શું થાય તો કે સર એક કોષની અંદર નારંગી જાહે, એકમાં લીલું, એક કોષની અંદર નારંગી ને લીલું જાહે, એકમાં પીળું ને લાલ જશે. ખબર પડી ને? આમાં ઉલટું થશે, અહીંયા નારંગી અને લાલ આવશે, અહીંયા પીળું અને નારંગી આવશે. સોરી, નારંગી, પીળું અને લીલું. ખબર પડી? બીજું કાંઈ નથી. આ કયો નિયમ છે? કયો નિયમ છે આ? મુક્ત વિશ્લેષણનો. ખબર પડી ગઈ છે કાંઈ અઘરું? ના. ચાલો, અહીંયા જો આપણે ડ્રોસોફિલા મધમાખી લીધી હતી ને, અહીંથી લીધી. જો ડ્રોસોફિલા મેલેનોગસ્ટર, ડ્રોસોફિલા પ્રજાતિ છે, મેલેનોગસ્ટર શું છે? જાતિ. વેરી ગુડ. જાતિ. સટન અને બોવેરીએ તર્ક રજૂ કર્યો કે રંગસૂત્રની જોડ બનાવી અને અલગ પામવું તે પોતાની સાથે લઈ જવાઈ રહેલા કારકોના વિશ્લેષણનું કારણ બનશે. સટને રંગસૂત્રોના વિશ્લેષણે મેન્ડલના સિદ્ધાંતો સાથે જોડી અને આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ આપ્યો. મેન્ડલે સિદ્ધાંતો આપ્યા હતા, એને શું કર્યું? રંગસૂત્ર સાથે જોડી દીધું ને હું આપી દીધો? આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ આપ્યો કે આનુવંશિકતા છે રંગસૂત્રને લીધે મળે. આમાં ભાઈ 4 જોડી રંગસૂત્ર હોય. કેટલા જોડી રંગસૂત્ર હોય? 4 જોડી રંગસૂત્ર. એમાંથી 3 જોડી કેવા હોય? દૈહિક રંગસૂત્ર. 1 જોડી કેવા હોય? લિંગી રંગસૂત્ર. આપણે હમણાં લીધા હતા ને, આ 1 જોડી લિંગી રંગસૂત્ર લીધા હતા. તો આમાં એક X એક Y, આમાં બંને X રંગસૂત્ર હશે. ખબર પડી ગઈ? આ વિચારના સંશ્લેષણનું પાલન કરીએ તો થોમસ હન્ટ મોર્ગન નામના અથવા વૈજ્ઞાનિક અને તેના સાથીઓએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ અથવા તો સિદ્ધાંતની પ્રયોગાત્મક ચકાસણી કરી. આએ ખાલી કીધું, ચકાસણી કોઈએ કરી? આએ. તો જીનેટિક્સના પિતા તરીકે મેન્ડલને ઓળખવામાં આવે છે, જ્યારે પ્રયોગાત્મક જીનેટિક્સના પિતા તરીકે થોમસ હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકને ઓળખવામાં આવે છે. ચકાસણી કરીને લિંગી પ્રજનનના ઉત્પાદનમાં જોવા મળતી ભિન્નતા માટે આધારભૂત શોધ કરી. ભાઈ આ ભિન્નતા જોવા મળતી, એકમાં પિતૃ જેવા વધુ જોવા મળતા હતા, એકમાં પિતૃ કરતા અલગ જે છે એ વધુ જોવા મળતા. આવી ભિન્નતા શું કામ જોવા મળી? એનું કારણ પણ કોઈ ગોતું? હન્ટ મોર્ગન નામના વૈજ્ઞાનિકોએ. મોર્ગને શું કર્યું ભાઈ? આ ફળમાખી કહેવાય આને, ગુજરાતીમાં શું કહેવાય? ફળમાખી. વૈજ્ઞાનિક નામ શું છે? ડ્રોસોફિલા મેલેનોગસ્ટર. જો અહીં લખ્યું છે. આ વૈજ્ઞાનિક નામ સાચું છે ખોટું છે? આની ઉપર કાર્ય કર્યું જે આવા અભ્યાસ માટે સાનુકૂળ સાબિત થઈ. તો આપણને ખબર વટાણાની અંદર શું કામ તો કે સરળતાથી ઉગી જતા હતા, એમાં અલગ અલગ વસ્તુ મળતી હતી, સંતતિ એક કરતા વધુ મળતી, આથી વટાણાનો ઉપયોગ કર્યો હતો. અહીંયા મેલેનોગસ્ટર શું કામ વાપરી? બીજી માખી શું કામ ન વાપરી? તો જો એનું કારણ આપ્યું છે. તેને પ્રયોગશાળામાં સરળ સંશ્લેષિત માધ્યમમાં રાખી શકાતી હતી. પોતાનું જીવનચક્ર 2 અઠવાડિયામાં પૂર્ણ કરે. એટલે F1 માંથી F2 જોતી હોય તો 2 અઠવાડિયાની અંદર તમને મળી જાય. આની જગ્યાએ હાથી ઉપયોગ કર્યો હોય તો 3 વર્ષે તમને મળે. ત્યાં તો વૈજ્ઞાનિક ઉકલી ગયો હોય. સમજાય છે? આનુવંશિકતાનો જ અભ્યાસ કરો, પણ મેલેનોગસ્ટર શું કામ વાપરી? માણસને શું કામ ન વાપરો? તો માણસને યુઝ કર્યો હોય તો એનું આખું જેનેટિક કોડોન બધું હરખું કરવું પડે, એનું શું કહેવાય સમાગમ કરાવવો પડે, સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સ કરાવવો પડે, પછી એનું બાળક 9 મહિને બહાર આવે પછી એનું જોવાનું. તો F1 માંથી F2 મેળવતા પાછા 18 વર્ષ હોય જાય, એને પુખ્ત થાય, એને લગ્ન થાય, પછી બધું થાય. એટલે માણસનો ઉપયોગ નહોતો કર્યો. કોનો કર્યો હતો? ડ્રોસોફિલા મેલેનોગસ્ટરનો ઉપયોગ કર્યો હતો. એક જ સેક્સ્યુઅલ ઇન્ટરકોર્સથી માખીઓની વિપુલ સંતતિ ઉત્પન્ન થાય છે તથા તેમાં સ્પષ્ટ લિંક પેજ જોવા માટે કે નર અને માદાને તમે અલગ કરી શકો. નર અને માદાની સહેલાઈથી ઓળખ પણ થઈ શકાતી હતી. સાથે તેઓમાં આનુવંશિક વિવિધતાઓ પણ અનેક પ્રકારના હતા, જે સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં પણ જોઈએ. લો પાવર ને હાઈ લો પાવર એટલે શું થાય? 10x. તમે કોઈ દી ગયા છો લેબોરેટરીમાં? સર અમે તો પ્રયોગ કર્યા વગર પાસ થઈ ગયા હતા. અમે હું 12 લેબ તો આપી નહોતી. તેમાં જે 10x આવે ને, 10x નો લેન્સ આવે ને, ઈ શું હોય? લો પાવર કહેવાય. એટલું ક્લિયર થઈ ગયું? ચાલો હવે ઓલા પ્રયોગો ભણ્યા હતા ને ઈ જો આવશે હમણાં. જો પ્રયોગો ભણ્યા હતા ને ઈ અહીંયા આવશે. જો બધાને આ ચાર્ટ ની અંદર છે ને માથું ખાઈ જતા હોય, આ ચાર્ટ કાંઈ નથી, જે આપણે દોર્યું તે નીચ. ચાલો પેલો પ્રયોગ, એક્સપેરિમેન્ટ 1. કોણ લીધું તું આપણે?
પીળો શરીર અને સફેદ આંખ અને વન્ય પ્રકારમાં લાલ આંખ હતી અને બ્રાઉન શરીર હતું. આ છે એક્સપેરિમેન્ટ 2. ચાલો આમાં આપણને એક્સપેરિમેન્ટમાં શું મળતું હતું તો કે સર પિતૃ જેવા વધુ હતા, નવી સંતતિ ઓછી હતી. હતી કે નહોતી? હવે અહીંયા જો અહીંયા કેવું હતું, પિતૃ એક્સપેરિમેન્ટ 1 ના પ્રમાણમાં ઓછા પ્રમાણમાં હતા. આનું કારણ શું હતું એ મને કયો તો. આમાં વ્યતિકરણ કેવું થતું હતું? ઓછું. આમાં કેવું થતું હતું? વધુ. આમાં શું કામ ઓછું? જો આપણે જે વસ્તુ લક્ષણો લીધા હતા ને એ બંનેના લક્ષણોના જનીનો જો કેટલા છે, નજીક નજીક છે કે નહીં? આમાં 2 લક્ષણો લીધા હતા જો દૂર દૂર છે. યાદ રહી ગયું? સમજાઈ ગયું? હવે કાંઈ નથી, યાદ સમજવાનું હતું. ચાલો હવે જો ભાઈ આમાંથી કેટલા જન્યુ બને એ મને કયો. 4 બને. વેરી ગુડ, શાબાશ. ના સાહેબ 2 જ બને, 2 જ બને સાહેબ, 2 જ બને. માદા છે એમાંથી 2 જન્યુ બને. આમાં વિષમયુગ્મી કેટલા છે જોવો તો પેલા. ના એ તો બસ એક એ છે વિષમયુગ્મી આમાં. ના 2:0 એટલે કેટલા જન્યુ બને? ક્યુ બને? YW. આમાં કેટલા બનશે? 2 બનશે. વિષમયુગ્મી નથી પણ એકમાં y છે એકમાં x છે, એટલે એક y વાળું અને એક y + w+. કેટલી સંતતિ મળવી જોવે મને? કેટલી સંતતિ મળે ભાઈ? 2 શુક્રકોષ એક પ્રકારના અંડકોષ સાથે ફલન કરીને 2 સંતતિ બનાવે. 2 × 1 2 થાય. જો અહીં સંતતિ 1 છે સંતતિ 2. જો શું કર્યું ભાઈ? YW નું શુક્રકોષ સાથે કર્યું તો YW શુક્રકોષ આવ્યો. આપણે આ ભણી ગયા પીળો અને સફેદ આવે. આવ્યા? આ બધું ભણાવી દીધું છે, ઉપરથી ન જવું જોઈએ. ક્યાં ભણાવ્યું છે? તમે ખાલી આમનામ કહો છો. હું આમનામ કોઈ દી કહેતો જ નથી. હિમાંશુને ખબર છે. ના વાત સાચી છે. આ 2 પ્રકારના જન્યુ બન્યા. 1 પ્રકારના જન્યુ 2 × 1 3 સંતતિ. 2 × 1 એટલે 2 સંતતિ બનાવી હતી. ખબર છે? આ જોઈ રહી એક સંતતિ ને બીજી સંતતિ. એનું ફલન કરાવીને આપણે 8 સંતતિ બનાવી હતી. 8 સંતતિના પ્રકાર ક્યાં થઈ આ તમે જ બોલ્યા તો, હું નહોતો બોલ્યો. આ વન્ય છે બોલ્યા તો તમે? યાદ રહી ગયું તું? એ જ વસ્તુ છે અહીંયા, બીજું કાંઈ નથી. પણ એ ડાયાગ્રામમાં બતાવેલું છે. આ એક્સપેરિમેન્ટ ઊભો છે ને એ 1 છે. 2 જન્યુ મળી ગયા આપણને, નર અને માદા મળી ગયા. હવે આમાંથી કયો મને કેટલા જન્યુ બનશે? કેટલા હિટ્રોજન્ય છે? આ પ્લસ વાળું છે ને આ માઇનસ વાળું છે. આ પ્લસ વાળું છે, આ માઇનસ વાળું. 1 + 1 એટલે હિટ્રોજન્યસ કેટલી છે? 4 જન્યુ બને આમાંથી. આમાંથી 2 જોરથી બોલો ને. 2 એક Y રંગસૂત્ર વાળું એક. તો હવે અહીંયા કેટલી સંતતિ મળશે ભાઈ મને કયો તો? 8 મળે. જો અહીંયા 8 સંતતિ દર્શાવી છે. 1 2 3 5 6 7 8 F2 પેઢી છે. અચ્છા 8 સંતતિ કોની છે? F2 ને આપણે આ એક લખ્યું હતું યાદ છે? Y પ્લસ W પ્લસ Y પ્લસ W લખી તે આવી ઊભી એ જ વસ્તુ છે. જો અહીંયા 2 W પ્લસ છે, 2 પ્લસ પ્લસ છે એટલે વન્ય પ્રકાર આવશે. અહીંયા W ખાલી છે એટલે સફેદ બતાશે. અહીંયા YW છે એટલે પીળો અને સફેદ બતાશે. અહીંયા W પ્લસ છે એટલે ખાલી પીળો બતાશે. સુરભી સમજાય છે બેન? પછી આ જોવો વન્ય પ્રકાર સફેદ, પીળો અને પીળો અને સફેદ. કઈ છે ડાઉટ આમાં? ના. પિતૃ જેવા કેટલા છે? 98.7. પુનઃ સંયોજિત કેટલા છે? હું કામે
વ્યતિકરણ ઓછું છે. નજીક છે, વ્યતિકરણ ઓછું છે, સહલગ્નતા વધુ છે. રંગસૂત્ર એનું ઈ જ રાખ્યું પણ લક્ષણો ફેરવી નાખ્યા. એક આ છેડાનું લક્ષણ લીધું ને એક ઓલા છેડાનું લક્ષણ લીધું. તો અહીંથી કેટલા એક પ્રકારના જન્યુ બનશે, આમાંથી બે પ્રકારના જન્યુ બનશે, એટલે એક જન્યુ બે પ્રકારના જન્યુ સાથે ભેગું થઈને બે જન્યુ બે સંતતિ બનાવે, સંતતિ એક સંતતિ બે. આમાંથી ચાર પ્રકારના જન્યુ બનશે, આમાંથી બે પ્રકારના જન્યુ બનશે, એટલે એનું ફલન કરાવીને આપણને 8 પ્રકારની સંતતિ મળશે. કઈ સંતતિ મળશે તો કે સર સંતતિ આ છે. આમાંથી કયા કયા પિતૃ જેવા છે? વન્ય પ્રકાર, સફેદ અને લઘુપંખ. વન્ય પ્રકાર અને સફેદ અને લઘુપંખ આ કેવા છે? પિતૃ જેવા. આ કેવા છે? નવી સંતતિ. પિતૃ જેવા ગણ્યા તો કેટલા હતા? 62.8%. પુનઃ સંયોજિત કેટલા છે? 37.2. હું કામે નવા હું કામ મળ્યા ભાઈ? તો કે સર જનીન દૂર હતા, પુનઃ સંયોજન વધુ થયું, આથી નવા સંતતિ વધુ. એટલે આ પ્રમાણ યાદ રાખવું. આ પ્રમાણ યાદ રાખવું અઘરું છે. આ હું જેથી ભણતો તો મને સમજાણું જ નહોતું, પણ તમને સમજાણું છે? કઈ અઘરું કયો કન્સેપ્ટ સમજાવે છે? સહલગ્નતા પુનઃ સંયોજન. કોઈ એક હોય તો થોમસ હન્ટ મોર્ગન નામ. થોમસ હન્ટ મોર્ગન છે, થોમસ હટ મોર્ગન નથી, એટલે થોમસ હટ નથી કહેવાનું. ક્લિયર? ડાઉટ હોય તો બોલો. ના. ચાલો, ઇંગ્લિશ વર્ડ યાદ રાખવાના. સહલગ્નતાને લિંકેજ કહેવાય. લિંક એટલે ચોટેલું. નવું થાય છે એટલે એને પુનઃ સંયોજન કીધું. રીકોમ્બિનેશન યાદ રહેશે. જે તમે ભણી ગયા ને એ જ વસ્તુ અહીં લખેલી છે. વાંચશો કે હું વચાવું? હ્યુમન જીનોમ પ્રોજેક્ટ છે એ આપણે આવતા ચેપ્ટરની અંદર ભણવાનો છે. એટલે અહીંયા સુધીનું વાંચીને આવવાનું તમારે. અહીંયા સુધી તમારે વાંચવાનું છે. હું અહીંથી શરૂ કરવાનું, અહીંયા સુધી વાંચવાનું, પછીનું હું સમજાવું છું. મોર્ગનના વિદ્યાર્થી નીટ 2019 નો પ્રશ્ન. મોર્ગનના વિદ્યાર્થીએ આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ નામ, મોર્ગનનો વિદ્યાર્થી હતો, એનું નામ શું હતું? આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ. એ શું કર્યું ભાઈ? તો કે એક જ રંગસૂત્રના જનીનની જોડની પુનઃ સંયોજિત આવૃત્તિને જનીનો વચ્ચેનું અંતર માનીને રંગસૂત્રમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવે. માનો કે આ બે રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર છે, એમાં લક્ષણ અહીંયા આવ્યું છે. ખબર પડી? હવે આનું તમે સંતતિ બનાવીને તો આવું સંતતિ મળી. શક્યતા બે હોય, આ જનન કોષોમાં સીધા વયા જાય, અથવા તો વ્યતિકરણ થાય અને આવું બને. બને કે ન બને? તો આવું બનશે તો આ નવી સંતતિ બનશે. નવી સંતતિ બની ને તમે ગણતરી કરી તો તમને આવી 60% સંતતિ મળી. કેવી મળી? 40% જૂની મળી, 60% નવી સંતતિ મળી. તો આજે 60% છે ને, એ શું કીધું કે એ અને બી જનીન વચ્ચેનું અંતર કેટલું છે? 60 એકમ છે. ખબર પડી? આપણે પ્રયોગ કર્યો તેમાં પેલું જે જનીન હતું, આપણે હમણાં પ્રયોગ કર્યા હતા કે નહોતા કર્યા? એમાં પિતૃ જેવા વધુ મળતા હતા, એમાં પુનઃ સંયોજિત કેટલા હતા? 1.3%. તો એ શું કીધું કે વાય અને ડબલ્યુ જનીનો વચ્ચેનું અંતર કેટલું છે? 1.3 એકમ છે. અહીંયા કેટલી મળી? 37.2% વધુ મળી. તો એ શું કીધું કે ડબલ્યુ અને એમ જનીન વચ્ચેનું અંતર 37.2 છે. અહીંયા 1.3 એકમ છે અંતર, અહીંયા 37.2. તમે ઘર વચ્ચેનું અંતર માપો ને, એમાં આ લોકોએ જનીન વચ્ચેનું અંતર માપ્યું. આ અંતર વચ્ચે બીજા ઘણા બધા જનીનો હોય કે ન હોય? હા સર હોય ને, પણ એની વિશે અહીંયા કઈ માહિતી આપેલી નથી. એટલે આપણે ખાલી અહીં કન્સેપ્ટ સમજવાનો છે. કયો કન્સેપ્ટ સમજવાનો છે? કે બે વચ્ચેનું અંતર કેટલું છે. કોઈએ અંતર આપ્યું? મોર્ગને નથી આપ્યું, મોર્ગનના વિદ્યાર્થી આપ્યું, આલ્ફ્રેડ સ્ટર્ટિવેન્ટ. યાદ રાખજો. ને એને શું કહેવાય? પુનઃ સંયોજિત આવૃત્તિ છે અને જનીનો વચ્ચેનો અંતર માનીને રંગસૂત્રમાં તેઓની સ્થિતિનો નકશો દર્શાવ્યો. માનો કે અહીંયા છે
એ રંગસૂત્ર, અહીંયા બી છે, અહીંયા સી છે ને અહીંયા ડી છે. તો અહીંયા કહી શકે કે અહીંયા એટલા અંતર ઉપર બી છે, અહીંથી એટલા અંતર ઉપર સી જનીન, અહીંથી એટલા અંતર ઉપર ડી જનીન છે. તો કઈ જગ્યાએ ક્યુ જનીન આવેલું છે એ ગોતવાનું કામ કરીએ ને આખું માણસની અંદર આવું કર્યું એટલે આખા આપણા કેટલા જોડી રંગસૂત્ર હોય આપણી અંદર? 23 જોડી રંગસૂત્ર હોય ને, તો 23 જોડ રંગસૂત્રની અંદર 24 રંગસૂત્રની આપણે માહિતી જોવે. કેમ 24 સર? 23 શું કામ નહીં, 46 શું કામ નહીં? પહેલું રંગસૂત્ર હોય તેની બાજુમાં સમજાત રંગસૂત્ર હોય, એમાં સેમ ટુ સેમ માહિતી હોય કે ન હોય? તે એકનું ગોતી લો બીજાને માહિતી મળી જાય. એવી રીતે 22 જોડી કરો એટલે 22 રંગસૂત્ર ગોતો તો 22 જોડીમાં કઈ માહિતી હોય ખબર પડી જાય ને. 23મું જોડીમાં શું આવે? લિંગી રંગસૂત્ર હોય. એક એક્સ નું ગોતવાનું હોય ને એક વાય નું ગોતવાનું, એટલે 24 રંગસૂત્રની માહિતી ગોતો એટલે તમને ખબર પડી જાય કે આનું માહિતી કઈ જગ્યાએ છે. ખબર પડી તમને? તો જે આજકાલના પૂર્ણ જીનોમના અનુક્રમના નિર્ધારણમાં જનીનિક નકશા, આપણે કંઈક જવું હોય તો મેપ ગોતો છો કે નથી ગોતતા? કે આમ ધોળા જાવ છો, ગમે ત્યાં પોગો ત્યાં પોગી જાવ, એમ ન થાય. મેપ તો જોવા પડે ને. તો આપણે કઈ જગ્યાએ કયું જનીન છે જોવું હોય તો શું કરવું પડે? જનીનિક નકશા જોવા પડે. તો બનાવવા માટે જે આપ જે કેટલું અંતર છે એ ખૂબ કામનું છે, ખૂબ જ વધારે ઉપયોગમાં લેવાઈ રહ્યા છે. ને આવું જ હ્યુમન જીનોમ પ્રોજેક્ટના અનુક્રમણ પ્રોજેક્ટમાં પણ વર્ણિત કરવામાં આવે છે. અહીંયા કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. હું હજી એક લેક્ચર પાછળ હાલું છું, એક લેક્ચર હું પાછળ હાલું છું, ઉડાડતો નથી. તમને ન સમજાતું હોય મને હજી કયો. મારે એવું નથી કે તમને નીટમાં માર્ક લાવવા તો સમજાવું. આ સમજેલું હશે ને તો તમે બીજા તમારે MBBS વાળા કોલેજમાં હશે ને એ ગોખીને આવ્યા એને કરતાં અલગ પડી જાઓ. તમે સમજેલા હશે તો તમે માસ્ટર કહેવા હોય એની સામે, કેમ કે આ કાંઈ નહીં ત્યાં શીખવાડે ને. એવું નહીં સમજતા કે 12માનું કાંઈ નહીં, 12મો જ પાયો છે મેડિકલનો. 11-12માં ફિઝિક્સમાં ધાંધિયા લાગે છે ને એનું કારણ એ છે કે 9-10ની અંદર જે તમારા વિજ્ઞાનના જે શરૂઆતના પાઠ આવ્યા હતા ને એમાં કંઈ ધ્યાન જ નહોતું આપ્યું, એટલે જ અત્યારે કાંઈ આવડતું નથી. તો એટલું ડિટેલની અંદર મેડિકલની અંદર નહીં આવે ને. મેડિકલની અંદર જે બધી તમે ડ્રગ વાપરશો ને ફાર્મસી સબ્જેક્ટની અંદર, એ બધી તો આપણે તમે ભણી ગયા. અંતઃસ્ત્રાવ 3 રીતે કામ કરે, રિસેપ્ટર આરે જોડાય અંદર રીતે જાય, 2 જ તમારે આવ્યું. ત્રીજો જે પ્રકાર છે ને એ ડાયરેક્ટ તમારે પહેલા વર્ષની અંદર ફિઝિયોલોજીની અંદર આવશે ને. એ કેવી રીતે કામ કરે એની ઉપર દવાનું કામ આવશે. તો આ આવડતું હશે ત્યાં દવા આવડશે. દવાની મિકેનિઝમ તમારે કેમ મિકેનિઝમ આવે, કાર્બોકેટાયન મધ્યસ્થી રહીને કામ કરે એવી પ્રક્રિયા, એમ બધી મિકેનિઝમ આવશે ડ્રગની. તો આવડશે. આ ખબર હશે ને તો સમજાય છે. કયો કન્સેપ્ટ શીખવા છે મને તમે કયો તો? સંલગ્નતા અને પુનઃ સંયોજન કોન્સેપ્ટ તમે શીખ્યા. કોઈ ગોઈતો તો બરોબર. મેન્ડલ ને નવા સંયોજનો મળ્યા તો એનું રીઝન શું હતું? મેન્ડલ ને પિતૃ કરતા અલગ વનસ્પતિ મળી હતી. એક જ રંગસૂત્ર. ના સાહેબ, મેન્ડલ ને તો સાહેબ 2 રંગસૂત્રમાંથી મળતું છે. એ તો મોર્ગન ને નવી સંતતિ મળી હતી એનું રીઝન શું હતું એમ હું કહું છું. અલગ અલગ રંગસૂત્રો પર માહિતી આવી હતી. સંતોષ આનો જવાબ તારે બોલવાનો છે. હવે ડાફોડિયા મારી લે હમાયથી, આજુબાજુ પક્ષી ઉડે એને જોઈ લે. ગળું ફાડી ફાડીને કહું છું, ઈ ન્યા ધ્યાન દેતો નથી. હવે પ્રશ્ન બોલું એ સાંભળ. એક જ રંગસૂત્ર ઉપર 2 જનીનો આવેલો હોય એમાં નવી સંતતિ મળે એનું રીઝન શું છે? માઇક તો શરૂ કર મારા ભાઈ. પેલા એક જ રંગસૂત્ર ઉપર માઇક બંધ છે તારું. હા બોલ હવે. તારે પિનલના માઇક જેવું થઈ ગયું, ક્યારેય અવાજ જ નથી આવતો. જતીન તું બોલ. મુક્ત વહેંચણી એના નિયમ પરથી છે. એટલે એક રંગસૂત્ર પર એક જ રંગસૂત્ર એટલે એક રંગસૂત્ર બતાણું. હા, એમાં 2 જનીનો હોય કે ન હોય?
હા ઈ તે લીધા ને એનું તે પ્રજનન કરાવ્યું ને તને નવી સંતતિ મળી તેનું કારણ શું કે એમાં શું કામ નવી સંતતિ મળી? મેન્ડલને તો અલગ અલગ રંગસૂત્રો ઉપર હતા એટલે અહીંયા મુક્ત વહેંચણીનો નિયમ થતો તો એટલે ત્યાં નવી સંતતિ મળી હતી. આમાં તો મુક્ત વિશ્લેષણ થાય ને એક જ રંગસૂત્ર ઉપર છે તો ત્યાં શું કામ નવી સંતતિ મળી? વ્યતિકરણના કારણે. ખબર પડી? કન્સેપ્ટ ક્લિયર થયો? હા બરોબર. હવે કોઈને કઈ આમાં ડાઉટ હોય તો બોલો.